આમાં જે પ્રશ્ન છે 233 નંબરમાં 233 પેલી પ્રિન્ટ ગાડી 300 એની ગાડી બરાબર નથી. મેં બી ગાડી છોકરી નાખી. ઓકે ઓકે અમુક બાકી રહી ગયા. ઓકે પ્રિન્ટરમાં કઈ પેપર ફસાઈ ગયું એ લોકો પછી તો એટલે એ આ છે લોક અને સંસાર વચ્ચે તફાવત સમજવા. નમો અરહંતાણમ નમો શ્વેતાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહૂણમ. પ્રશ્ન નંબર 203 ચાલે છે. જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે, કેમ આ જાણીને અજ્ઞાનીએ શું કરવું? સંવર અને નિર્જરા સમ્યક દર્શન પ્રગટ થયા પછી થાય. સંવરથી ધર્મની શરૂઆત થાય, નિર્જરાથી ધર્મની વૃદ્ધિ થાય અને મોક્ષથી ધર્મની પૂર્ણતા થાય. આ જે 3 તત્વ છે, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 5 તત્વોમાં આશ્રવ અને બંધ તો આત્માની અશુદ્ધતા છે, અને સંવર, નિર્જરા અને મોક્ષ એ આત્માની શુદ્ધતા છે. સંવર અને નિર્જરા એ આંશિક શુદ્ધતા છે અને મોક્ષ પૂર્ણ શુદ્ધતા છે. આંશિક શુદ્ધતા રૂપ જે સંવર નિર્જરા છે એ નિર્જરા સંબંધી આ પ્રકરણ છે, અને સમયસારને લક્ષ્યમાં રાખીને આ પ્રશ્નનો જન્મ થયો કે સમયસારમાં કીધું કે જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ છે. પૂર્વે બાંધેલા કર્મ જ્યારે ઉદયમાં આવે તો એ જ્યારે બંધાયા છે ત્યાં સુધી એ ભોગવવા યોગ્ય નથી, એટલે કે ત્યાં સુધી એનું ફળ મળતું નથી. ભલે બંધાયા હોય પણ ભોગવવા યોગ્ય થતા નથી. જ્યારે એનો કાળ પૂરો થાય ત્યારે જ એ ભોગવવા યોગ્ય થાય છે, અને એ ભોગવવા યોગ્ય પણ તો જ થાય. ત્યાં પછી પણ જો આત્મામાં રાગાદી ભાવ હોય તો એ ભોગવે, અને ન હોય તો ન ભોગવે. જો ભોગવે તો નવા બંધ થાય, અને ન ભોગવે તો નવો બંધ ન થાય. એ રાગાદી ભાવનું ખાસ મહત્વ છે. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે પહેલાના જમાનામાં આ રીતે હતું કે નાની ઉંમરમાં જ લગ્ન થઈ જતા, તો કોઈ પુરુષના કોઈ સ્ત્રી સાથે, બાલિકા સાથે નાની ઉંમરમાં લગ્ન થયા. હવે સંબંધ થઈ ગયો છે, પણ જેની સાથે સંબંધ થયો છે એની પત્ની હજુ એની ઉંમર જે છે એની કાચી છે, કે જેના કારણે એ પત્ની તો થઈ ગઈ છે પણ એ ભોગવવા યોગ્ય નથી, કારણ કે હજુ એની વયસ્ક નથી થઈ. જ્યારે એની ઉંમર થાય છે ત્યારે જ એ ભોગવવા યોગ્ય થાય છે, ભલે બંધ થઈ ગયો. એવી જગ્યાએ કે કર્મ આત્મા સાથે બંધાઈ તો ગયા છે, પણ જ્યાં સુધી એનો કાળ નહીં પાકે ત્યાં સુધી એ ભોગવવા યોગ્ય નહીં કહેવાય. હવે કે એની ઉંમર થઈને ભોગવવા યોગ્ય થઈ, તો ત્યારે હવે પુરુષ એને ભોગવે કે ન ભોગવે, કે એ પણ સ્ત્રી એને ઇન્સ્પાયર નથી કરતી કે હવે ભોગવ જ. જો પુરુષમાં એ સમયે રાગ ભાવ હોય તો જ એને ભોગવશે, નહીં તો ઉંમર થઈ ગયા પછી પણ એને નહીં ભોગવે. અંતર એ છે કે અજ્ઞાનીને કર્મ બંધાયા પછી જ્યાં સુધી ઉદય ન આવે ત્યાં સુધી અજ્ઞાનીનું ફળ ભોગવતો નથી, અને જ્ઞાની પણ જ્યાં સુધી બંધાઈ ગયા પછી અને ઉદય ન આવે ત્યાં સુધી ફળ ભોગવતા નથી. આ તો સમાનતા છે. અંતર એ છે કે એનો કાળ પાકી ગયા પછી અજ્ઞાનીમાં રાગ ભાવ છે એટલે અજ્ઞાની એને ભોગવે છે, અને જ્ઞાનીમાં એ રાગ ભાવ નથી એટલે જ્ઞાની એને એ કર્મના ઉદયને ભોગવતા નથી, કર્મના ફળને ભોગવતા નથી. કર્મના ફળને ભોગવતા નથી એ અપેક્ષા એમ કહેવાય છે કે જ્ઞાનીના જે ભોગ છે એ નિર્જરાનું કારણ છે,
કે કર્મના ઉદયને ભોગવતા નથીનો મતલબ એ કે ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતા સંયોગો જે મળ્યા છે, અનુકૂળ પ્રતિકૂળ, એ સંયોગોમાં સુખનો કે દુઃખનો ભાવ ઉત્પન્ન નથી થતો અને એના જ કારણે એ ભોગવતા નથી. એટલે ક્રિયાથી તો ભોગવે છે, ભોગવવાનો રાગ પણ થયો છે, પણ એ ભોગવવાની ક્રિયા કે ભોગવવાનો રાગનો ભાવ એ બંનેમાં સુખ બુદ્ધિ નથી. એ સુખ બુદ્ધિ નથી એટલે એમ કહેવાય કે જ્ઞાની ભોગવતા નથી. જેમ એ ક્રિયા અને એ અપેક્ષા એ જે ભોગની ક્રિયા છે એ ક્રિયાને જ વિચરે ઉદય પ્રયોગ એમ કીધું છે કે ઉદય અનુસાર કર્મના ઉદય અનુસાર એ જ્ઞાની વિચરણ કરે છે. જેટલા અંશે રાગાદી ભાવ ટળે એટલા અંશે પરિણતિ નિર્મળ થઈ. જેટલી પરિણતિની નિર્મળતા એટલો તો સમજવો સંવર. જેટલી પરિણતિની નિર્મળતામાં વૃદ્ધિ થાય એટલી સમજવી નિર્જરા. અને જેટલા અંશે સંવર થયો છે એટલા અંશે આશ્રવનો અભાવ થયો. જેટલા અંશે નિર્જરા થઈ છે એટલા અંશે બંધનો અભાવ થયો. આ 5 તત્વમાં આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષમાં આશ્રવનું વિરોધી તત્વ સંવર છે અને બંધનું વિરોધી તત્વ નિર્જરા છે. કારણ કે કર્મનું આવવું આશ્રવ છે અને કર્મનું ન આવવું એ સંવર છે. કર્મનું બંધાવવું એ બંધ છે અને બંધાયેલા કર્મનું ખરી જવું એ નિર્જરા છે, એક દેશ કરી જવું. તો આ રીતે એ આશ્રવ અને બંધ પણ આ સંવર અને નિર્જરામાં ગર્ભિત છે. અને એ બંનેમાં એ બતાવ્યું કે જેટલા અંશે અશુદ્ધ પરિણતિ છે એટલા અંશે તો જ્ઞાનીને પણ બંધ થાય છે. આશ્રવ અને બંધ જે છે એ સંવર અને નિર્જરાની જયારે ચર્ચા કરીએ તો એમાં જ આશ્રવ અને બંધનું વર્ણન ગર્ભિત છે. કેવી રીતે કે સંવર કીધું કે કર્મો આવતા નથી, સંવર થયો એટલે કે કર્મોનું ન આવવું. તો કર્મોનું ન આવવું એ જ આશ્રવની વાત આવી ગઈ કે જે કર્મ આવતા હતા એ આવતા. આશ્રવનો અભાવ એ સંવર અને બંધનો અભાવ એ નિર્જરા છે. અને બંધનું કારણ જે છે તો એ તો જે મિથ્યાત્વ સંબંધી જે બંધ થતો હતો એ બંધ ટળી ગયો. અને મિથ્યાત્વ સંબંધી બંધ જે હતો એ તો અનંતાનુબંધી સંબંધિત હતો. અને અનંતાનુબંધીના કારણે જ અનંતાનુબંધી જે શબ્દ છે એમાં જે છે કે અનંત કાળ સુધીનું સંસાર પરિભ્રમણ. જ્યાં સુધી એ હોય ત્યાં સુધી એ નક્કી નથી થયું કે હવે અનંત કાળનું પરિભ્રમણ રોકાશે કે નહીં, પણ એ ટળી ગયું. એનો અર્થ એ છે કે હવે અનંત કાળનું સંસાર પરિભ્રમણ નિયમથી રોકાઈ ગયું. જેમ જેમ આ તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો અભાવ થયો. એ સમયે 3 કષાય ચોકડીનો ઉદય છે અને એ ઉદય અનુસારે ત્યાં એવા ભાવ પણ આવે છે, રાગ દ્વેષના ભાવ પણ આવે છે. 5 પાપ કરે તો પણ સમ્યક દર્શનને બાધા ન પહોંચે. સમ્યક દર્શનને અને પાપને કોઈ સંબંધ જ નથી. એટલે આના ઉપરથી સમજવું કે 5 પાપનો ત્યાગ જે છે એ ચારિત્ર છે. 5 પાપનો ત્યાગ કરીને ઊંચું આચરણ પાળવું એ ચારિત્ર છે. કારણ કે એને તો કોઈ સમ્યક દર્શન સાથે સંબંધ જ નથી, એને મોક્ષ માર્ગ સાથે સંબંધ નથી. એક વ્યક્તિ ને પગ છે પણ આંખ નથી, રૂમમાં બંધ છે, રૂમની બહાર જઈ શકતો નથી, બહાર જવું છે રસ્તો શોધે છે, દરવાજો શોધે છે, ભમે છે, દિવાલ સાથે અથડાય છે, એક દિવાલથી આમ બીજી બાજુ જાય છે, બીજી દિવાલ સાથે અથડાય છે. પગ છે પણ આંખ નથી. બીજો વ્યક્તિ એવો છે કે જેની પાસે આંખ પણ નથી અને પગ પણ નથી, શાંતિથી બેઠો છે. બંધાયેલા તો બંને રહી છે, પણ પેલાને જેટલી તકલીફ નથી, કારણ કે એ આંખ નથી તો એ ચાલતો પણ નથી. આને તો આંખ નથી ને પાછો ચાલતો થયો છે એટલે ઠોકરો વધારે ખાય છે.
આનો અર્થ શું થયો કે સમ્યક દર્શન વિનાનું જે ચારિત્ર છે એ ચારિત્ર એટલું ખતરનાક છે, એના કરતા તો ન પાળે ને શાંતિથી બેસે તો હજી વાંધો નથી. પણ પેલામાં શું થાય છે કે ચારિત્ર પાળીને એમાં ધર્મ કર્યો એવું માની લે છે, અને એ ધર્મની બુદ્ધિના કારણે મેં આટલા જીવોની રક્ષા કરી, એના કારણે પોતાને કર્તૃત્વનો પણ અને અહંકારનો પણ બંધ થાય છે. અને પેલો તો ધર્મ માનતો નથી. કોઈ જીવ પોતે ભોગ ભોગવવા માટે ઘર બનાવે અને એમાં ભોગ ભોગવે તો એમાં એટલો દોષ નથી, પણ કોઈ ધર્મનું સ્થાન બનાવે અને એને ભોગના માટે વાપરે, રાગાદિના પોષણ માટે વાપરે, તો એ તો બહુ મોટું પાપ છે. તો એવી રીતે કહે છે કે કોઈએ તો ચારિત્રનું અંગીકાર, ચારિત્ર ન પાળ્યું અને પોતાને ધર્મ નથી એમ કહી દીધું, સ્વીકારી લીધું. આ તો ચારિત્રનું પાલન ન કર્યું, જે ખરું ચારિત્ર સમ્યક દર્શન સાથેનું, અને પોતાને ધર્મ બતાવ્યો, એટલે કે ધર્મના સ્થાનમાં પણ અધર્મનું પોષણ થયું. તમારી પાસે બે છે કે એક તો આંખ અને પગ બંને તમારા ખરાબ છે, પગેથી ચલાતું નથી, નાકેથી દેખાતું નથી, તો અહીંયા એ કહે છે કે પહેલી ટ્રીટમેન્ટ પગની નહીં કરતા, પહેલી આંખની ટ્રીટમેન્ટ કરજો. કારણ કે જો આંખથી તમે દેખતા હશો તો પછી તમે ચાલતી વખતે પણ તમે ઠોકરો નહીં ખાઓ. કારણ કે તમારી પાસે એ જ કારણ છે કે સમ્યક દ્રષ્ટિ અણુવ્રત પાળે, મહાવ્રત પાળે, તો એના કારણે ઠોકરો કેમ નથી ખાતા? કારણ કે ભેદ જ્ઞાન છે કે આ જીવનો બચાવનારો હું નથી, એવી દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે. એના કારણે એને ચારિત્રના અંદર પણ અહંકાર નથી આવતો, એ ઠોકર નથી ખાતા. દ્રષ્ટિ છે ને એના કારણે. પરિગ્રહ છોડી દીધો છે પણ ત્યાં દ્રષ્ટિ છે, ચારિત્ર પાળ્યું, મુનિ અવસ્થા છે, ચારિત્ર પાળ્યું છે, પણ ત્યાં દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિની, કે એના બળ ઉપર કે આ જે મેં છોડ્યું એ ખરેખર પર વસ્તુ મારાથી છૂટી હતી એવું મેં ખાલી જાણ્યું છે, મેં એને ગ્રહણ પણ નતું કર્યું, એટલે ત્યાગનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે દ્રષ્ટિ આત્મા ઉપર જયારે જાય છે ત્યારે એનો ત્યાગ કર્યો એવો વિકલ્પ આવતો જ નથી. જ્યાં સુધી એવો વિકલ્પ રહે છે કે મેં આનો ત્યાગ કર્યો, ત્યાં સુધી તમારું એની સાથેનું બંધન હજી છે જ. ત્યાગમાં બંધન છુપાયેલું છે. જયારે હું એમ કહું છું કે હું આ વસ્તુનો અત્યારે ત્યાગ કરું છું, તો ત્યાગ કર્યો, હવે અત્યારે એક પળ માટે પણ હું એમ નથી માનતો કે હું આ વસ્તુ મારી છે, હવે ત્યાગ કર્યો છે. પણ ત્યાગ કર્યો છે એ વાતમાં એ વાત પડેલી છે કે આજથી 3 દિવસ પહેલા આ વસ્તુ મારી હતી, 3 દિવસ પહેલા મેં એનો ત્યાગ કર્યો છે. અને સમ્યક દર્શન તો એનું નામ છે કે ભૂતકાળના અનંતકાળ, ભવિષ્યનો અનંતકાળ અને વર્તમાન, એવી કે ત્રણેય કાળમાં આ વસ્તુ મારાથી જુદી છે એવું માનવું, એનું નામ સમ્યક દર્શન છે. અને આ તો એમ માને છે કે આ પેલા મારી હતી, એટલે પેલા તો પોતાની સાથે એમ જ માને છે કે આ તો મારી હતી, આ મારાથી જુદી નથી. તો માન્યતામાં એ માને કે આને આ વસ્તુનો મેં ત્યાગ કર્યો જ નથી. જે વસ્તુ આત્માથી જુદી છે એ જુદી વસ્તુને માત્ર જાણી છે અને માની છે. મોટા મોટી છાપ અહીંયા થાય છે. આ મોટા મોટી છાપ ગ્રહણ કર્યું, ત્યાગમાં પણ ગ્રહણ બુદ્ધિ પડેલી છે. અને જેને એ ભાવ છે કે મેં ત્યાગ કર્યો, એને એ પણ ભાવ છે કે આ બધાએ ત્યાગ નથી કર્યો. અને જયારે એ પ્રતીતિમાં આવે છે કે મેં ગ્રહણ કર્યું જ નથી અને ત્યાગનો કોઈ પ્રશ્ન જ નથી, ત્યારે એ પણ પ્રતીતિમાં આવે છે કે આ પણ ભગવાન આત્મા છે. આ પણ ભગવાન આત્મા ક્યારે લાગ્યા કે જયારે એમણે પણ કઈ ગ્રહણ નથી કર્યું, તો ત્યાગનો કોઈ પ્રશ્ન નથી. સમ્યક દર્શન ત્યારે પ્રગટ થાય છે કે દરેક આત્માને એક સમાન રૂપે માને. તો સમાન તો ક્યારે માની શકે? જયારે ગ્રહણ અને ત્યાગનો ભાવ ટળી જાય, ત્યારે સંયોગાધીન દ્રશ્ય ટળી જાય, એના આત્મા તરીકે જ જોયું. એ પહેલી એ ટ્રીટમેન્ટ કરવાની છે કે પેલા દ્રષ્ટિ સુધારવાની છે, પગને નથી સુધારવાના, પગ સારા નથી કરવા. એક વ્યક્તિ ને કેન્સરની ગાંઠ થઈ છે ને દવાખાનાના કપડા પહેરીને એનું ઓપરેશન ત્યાં ડ્રેસ કર્યો છે દર્દીનો, અને ત્યાં સ્ટ્રેચર ઉપર છે, એનું ઓપરેશન ચાલુ થવાનું છે. એની દ્રષ્ટિ જતા જ કપડા ઉપર દ્રષ્ટિ ગઈ કે અરે હું બીમાર છું. તરત જ ત્યાંથી ઉભો થઈ ગયો, બહાર નીકળી ગયો, તરત જ ઘરે આવી ગયો, એ કપડા ત્યાં કાઢી નાખ્યા, સરસ પેન્ટ શર્ટ વ્યવસ્થિત પહેરી લીધા. કારણ કે પેલામાં ખબર પડે છે કે હું બીમાર છું, એ મારે નહીં જોઈએ.
હવે એ બહારથી એને કપડા બદલી નાખ્યા કે હવે બીમાર નથી એ દેખાય છે, પણ અંદરની બીમારી ગઈ નથી. આ લોકોને હવે ખબર નહીં પડે કે એ બીમાર છે, પણ અંદર જે ગાંઠ એને પડેલી છે એ તો રહી જ છે. તો એવી રીતે ખાલી બહારમાં એ લાગતું હતું કે અરે મેં જો કેવા સરસ રંગીન કપડા પહેર્યા છે, કેટલા સરસ સૂટ બૂટ પહેર્યા છે, અને આના કારણે તો હું અજ્ઞાનીની બીમારી વાળો દેખાઉં છું કે આ કેવા માણસ. બધા તો એને કપડા બદલી નાખ્યા, આ બધા કપડા કાઢી નાખ્યા, દર્દીના કપડા કાઢી નાખ્યા અને સાદા કપડા પહેરી લીધા કે બસ હવે હું બરાબર સ્વસ્થ થઈ ગયો, જ્ઞાની થઈ ગયો. આવી રીતે કપડા બદલી નાખવાથી જે કેન્સરની જે ગાંઠ, મિથ્યાત્વ રૂપી કેન્સરની ગાંઠ જે અંદર થઈ છે એ ન છૂટી, એ તો બંધાયેલી જ રહી. એક ઉપાય હતો કે ત્યારે એને કપડા છોડ્યા પહેલા થોડી ધીરજ રાખવાની હતી ને પહેલા ગાંઠનું ઓપરેશન કરાવી નાખવાનું હતું. ઓપરેશન કર્યા પછી કપડા બદલાવાની છૂટ હતી. પછી ડોક્ટર પણ એ જ કહેવાના હતા કે ઓપરેશન કરી લો પછી કપડા બદલાવાના જ છે. અને એ જ કારણ છે કે સમ્યક દર્શન પહેલા પ્રગટ થાય છે અને મુનિ ધર્મ આગળથી, અણુવ્રત ને મહાવ્રત એ પછીના ગુણસ્થાનોમાં પ્રગટે છે. આ ક્રમ જ આવો છે ને ક્રમભંગ કરવાનો વિચાર આવવો એ જ જીનવાણીના વચનો સાથે કરવામાં આવેલી છેડખાની છે. પણ આટલી સમજના અભાવના કારણે આવું થઈ જતું હોય છે. સમજનો અભાવ બધા સમવાયમાં ગર્ભિત છે. એ જીવની હોનહાર પણ એવી હોય, આટલા જીવોને મોક્ષે જવાનું હોય, એને નિમિત્તો પણ એવા જ મળેલા હોય, આ બધી હોનહાર એવી હોય. એટલે એ છે કે સમ્યક દર્શન માટે 5 પાપોનો ત્યાગી હોવો અનિવાર્ય નથી, પણ પુણ્યમાં ધર્મ ન માને એ અનિવાર્ય છે. મતલબ ખબર પડી? એનો અર્થ એ છે કે હિંસા, જૂઠ, ચોરી, કુશલના પરિગ્રહનું પાપ કરે એટલે કે સમ્યક દ્રષ્ટિમાંનો યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરે અને એ ત્યાં પણ એમ માને છે કે આ ધર્મ નથી, એ ધર્મ નથી એ તો માને જ છે, પાપને તો ધર્મ નથી એમ માને છે, સાથે સાથે પુણ્ય પણ ધર્મ નથી એવું પણ ત્યાં માને છે. પુણ્યમાં ધર્મ માને તો સમ્યક દર્શન ન થાય, કારણ કે માન્યતાની ભૂલ થઈ ગઈ. પુણ્યમાં ધર્મ માન્યો ને અને પાપ કરે એ ચારિત્રની ભૂલ થઈ. ચારિત્રની ભૂલ ટાળ્યા પહેલા શ્રદ્ધાની ભૂલ ટાળવી એ અનિવાર્ય છે. ચોથું ગુણસ્થાન તો શ્રદ્ધાની ભૂલ ટાળવાનું નામ ગુણસ્થાન છે. શ્રદ્ધાની ભૂલ ટાળે એટલે ચોથા ગુણસ્થાનમાં આપણે જોઈએ છે કે જ્ઞાની 5 પાપ કરે છે તો પણ જ્ઞાની કેમ કહેવાય છે? કારણ કે શ્રદ્ધાની ભૂલ ટળી ગઈ છે. અને અણુવ્રત મહાવ્રત પાળવામાં આવતા હોય પણ શ્રદ્ધાની ભૂલ ન ટળી હોય તો એના કારણે થઈને પેલું મિથ્યાત્વ ગુણસ્થાન જ કહેવાય છે, આગળનું ગુણસ્થાન નથી. પેલા ગુણસ્થાનથી પણ બહાર નથી આવતા. પછી મર્યાદાના અંદર આજે તમે આત્મ સાધના કરવા માટે તમારે માનો ક્યાંય પણ જવું હોય તમે જઈ શકો છો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ તમે કોઈ ગુરુ પાસે જઈ શકો છો, સાચું માર્ગદર્શન લઈ શકો છો. અત્યારે બધી પોસિબિલિટી છે. એક વખત કપડા બદલ્યા, તમે સાધુનું રૂપ અંગીકાર કર્યું, પછી તમારે ક્યાંય જવું હોય તમે ગાડી વાપરી ન શકો, ક્યાંય ના જઈ શકો, પછી તમે એટલામાં જ પછી બંધાઈ ગયા છો કે તમને જે સત્ય જ્ઞાન પ્રાપ્ત થવાની જે સંભાવના હતી એ સંભાવનાઓ પણ હવે ન રહી. તો તમે ક્યાંય જવાના નથી, હવે તમે એ જ ગ્રુપમાં રહેવાના છો. અત્યારે આ વેશ તમે આ વેશમાં તમે કોઈ દિગંબર સંપ્રદાય વાળા હોય કે તમે સ્થાનકવાસી સંપ્રદાય વાળા હોય કે કોઈ પણ સંપ્રદાયમાં હોય, તમે ત્યાં જઈને સત્યને શોધવા માટે હજી જઈ શકશો. પેલા ત્યાં પણ શું છે જોઈ લો, પણ પછી ત્યાં નહીં જવાય. ત્યાં તો પછી ડેરાવાસી છે ડેરાવાસીમાં જશે, સ્થાનકવાસીમાં નહીં જાય, એ દિગંબરમાં નહીં જાય, અને ડેરાવાસીમાં પણ પાછા આ ગચ્છના ને આ મતના એમાં જ રહેશે, પછી એની બહાર પણ નહીં જાય. આ વેશ બદલી નાખવાથી એક મર્યાદામાં બંધાઈ જવાય છે, કુવાના દેડકાની જેમ. એટલે કે પેલા દ્રષ્ટિ તમારી પ્રગટી જાય કે આખા જગતને તમે સત્ય દ્રષ્ટિકોણથી જોઈ શકો. પછી તમે ભલે એક જગ્યાએ જ જતા રહ્યો, પછી તમે ગુફામાં આવી અંદર બેઠા રહ્યો ને તો એ વાંધો નથી, કારણ કે આખા જગતને તમે દ્રષ્ટિથી જોઈ લીધું છે. સમ્યક દર્શનનું નામ છે.
અને જે પુરુષાર્થ કરવાનું કહેવામાં આવે છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એવો પુરુષાર્થ કરો, તો એ પુરુષાર્થ પણ જ્ઞાતા છું, જાણનારો છું, જાણનારો છું, એનો પુરુષાર્થ નથી કરવાનો કે બસ તમે નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહો. જ્ઞાતા દ્રષ્ટા કેમ નથી રહેતા? રાગદ્વેષ કેમ કરો છો? જ્ઞાતા દ્રષ્ટા રહો. જ્ઞાની પણ જ્ઞાતા દ્રષ્ટા હોય છે અને જ્ઞાનીને રાગદ્વેષ પણ હોય છે. એનો અર્થ એ થયો કે રાગદ્વેષ કરવાના કારણે જ્ઞાતા દ્રષ્ટા નથી એમ ન કહેવાય. કેમ કે ભોગ ભોગવવાનો રાગ છે જ્ઞાનીને, તો એ જ્ઞાતા દ્રષ્ટા ન કહેવાય. તો કે રાગ તો થઈ ગયો, તો જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે કહેવાય? કે આ ખાવું છે એમ કીધું, તો એ જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે કહેવાય? કે એટલા માટે કહેવાય કે ત્યાં પણ જે રાગનો ભાવ થયો છે એ રાગના ભાવનું કારણ કર્મનો ઉદય માને છે, અને હું તો જાણનારો જ છું એમ માને છે, જ્ઞાતા છું એમ જ માને છે, અને એ અપેક્ષાએ એ ભોગ ભોગવે છે, એ રાગ થાય છે, એ સમયે પણ એ જ્ઞાતા દ્રષ્ટા છે. કારણ કે મારાપણું એકત્વ, શ્રદ્ધાનું એકત્વ એ જ્ઞાયકમાં છે, જ્ઞાતામાં છે. આપણે જ્ઞાતા રહેવાનું નથી. નિગોદીય જીવ પણ જ્ઞાતા દ્રષ્ટા જ છે. કર્મના ઉદય છે કે એને રાગ દ્વેષ થાય છે. આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા જ છે. એટલે સમ્યક દર્શન થયા પછી જ્ઞાતા દ્રષ્ટા જીવ થતો નથી. જ્ઞાતા દ્રષ્ટા છું એવું એને માન્યતામાં આવી જાય છે, અને રાગ દ્વેષ વાળો હું નથી. રાગ દ્વેષ કર્મના ઉદયના કારણે થાય છે એવો ભેદ એને થઈ ગયો. એનું નામ જ સમ્યક દર્શન. મિથ્યાત્વની ભૂમિકામાં એ છે કે ત્યાં પણ રાગ દ્વેષ થાય છે, પણ ત્યાં કર્મના ઉદય વાળું જે પડખું છે એનો કરતા પોતાને માને છે, અને જ્ઞાતા દ્રષ્ટાનો એને વિચાર નથી. એનું નામ જ પુરુષાર્થ કીધું છે કે એવું જ્ઞાતા દ્રષ્ટા પોતાને માન્યતામાં આવ્યું ત્યારે હવે દ્રષ્ટિ સહજ તરતી ગઈ. જયારે ચોથા ગુણોત્તરમાં કે જ્ઞાતા દ્રષ્ટા છું ને આ કર્મના ઉદય અનુસારે આ રાગ આદિ ભાવ થઈ રહ્યા છે, ભોગના ભાવ થઈ રહ્યા છે, અને આવી સ્થિરતા નિરંતર ટકેલી રહે, આવું ચિંતન નિરંતર ચાલે, આવી પ્રતીતિ ચાલે છે, એના બળ ઉપર જ તે પૂર્વે જે બંધાયેલા કર્મો છે, કર્મોની નિર્જરા ચાલુ થઈ જાય છે. કારણ કે નવા બંધાવા માટે જે ઇન્ટેન્સિટી હોવી જોઈએ ભાવોની, એ રહી નથી. હવે તો જ્ઞાતાપણું જાગૃત છે, ત્યાં જાગૃતિ નિરંતર છે. અને એ જાગૃતિના જેટલી જાગૃતિ વધારે છે એટલા કર્મનું આવવું પણ ઓછું છે. ખબર છે કે આ માલિક છે, જાગૃત છે, ચોર નહીં આવે. જાગૃત છે ને એવી એ જાગૃતિનું બળ એવું છે કે એના કારણ કે ખબર છે આ ઊંઘેલો છે તો જાઓ ત્યાં. કર્મ પણ એવી જ છે, એ કર્મ પણ આત્મામાં આવે છે, જે સૂતેલો છે એને જ કર્મ આવે છે. ત્યાં ઊંઘના કાળે પણ આ નિર્જરા જ્ઞાની આ રીતે થાય છે. જ્ઞાનીની ઊંઘ નિર્જરાનું કારણ છે, અને અજ્ઞાનીનું જાગવું એ બંધનું કારણ છે. કારણ કે એને જાગવાના કાળે પણ એ જાગેલો હોય તો પણ એ ઊંઘમાં જ છે, મિથ્યાત્વના કારણે. એને ખબર નથી અત્યારે જે ઊંઘના કાળે એને ખબર નથી કે હું ક્યાં છું, શું મારું નામ શું છે, એને કઈ ખબર નથી. એ વખતે એનો કઈ વિચાર નથી કરતો. તો એવી રીતે અત્યારે પણ જાગૃતિના કારણે પણ હું જ્ઞાયક આત્મા છું એવો વિચાર નથી. એટલે અશુભમાં પણ જ્ઞાની જે છે એ શુદ્ધ હોય છે, શુદ્ધ. અશુભ ભાવના કાળે પણ શુદ્ધ છે. અજ્ઞાની શુભના ભાવના કાળે પણ એ અશુભમાં છે. એક યુરોપમાં એક ચર્ચમાં એક ફાધર પ્રવચન આપતા હતા. એ પ્રવચનમાં આગળની લાઈનમાં જ એક કરોડપતિ બેઠા, બહુ દાન આપતા, પણ અને સમાજમાં પણ બહુ પ્રખ્યાત.
એમની એક નબળાઈ કે જેવું ત્યાં ફાધરનું પ્રવચન ચાલુ થાય કે એ ઊંઘી જાય, જોકું આવી જાય. જોકું આવે તો જેનો વાંધો નહીં, નસકોરા બોલાવા લાગે એટલે આજુબાજુ વાળા બધાને એ ડિસ્ટર્બ થાય કે કોઈ બોલી ન શકે, કારણ કે બધા જ ડરે કે જો આને એમ કે છે કે ઉઠો તો આ દાન આટલું બધું આપે છે, બધું બંધ થઈ જશે, આને કેવી રીતે કહેવાય. ફાધર ને પણ એ વિચાર આવ્યો કે ખરેખર એ પણ પોતે કે ના આને હું તો ન કહું કે આના થકી મને પણ લાભ તો થાય જ છે. અને મેં એક વિચાર કર્યો કે એક કામ કરીએ, એક નાનકડો એવો નાના છોકરાને એની બાજુમાં બેસાડીએ અને એને કહીએ કે આરે હું તને ચારાને આપું છું, જેવા દાદાજી ઊંઘી જાય એટલે હાથ લગાડવાનું, ઉઠાડી દેવાના. છોકરો છે એટલે એના ઉપર ગુસ્સો પણ નહીં કરે અને ડિસ્ટર્બ પણ બીજાને નહીં થાય. પણ આ છોકરામાં આમે કે એટલું બગડવાનું તો નથી, કારણ કે આમે પ્રવચન સાંભળતો નથી, તો તોફાન મસ્તી કરતો હોય તો એને પણ કામ મળી જશે, તો એને શાંતિ થઈ જશે તોફાન મસ્તી. બાજુની સીટમાં બેસાડી દે. પ્રવચન શરૂ થયું એટલે એ ઊંઘી ગયા, નસકોરા ચાલુ થયા એટલે આ છોકરા એને ઉઠાડી દીધા. આખા પ્રવચનમાં જેમ ઊંઘે, ઊંઘવાની કોશિશ કરે, પાછા હાથ હલાવી દે, પાછા એ ઉઠી જાય, પાછા સાંભળે. એક દિવસ તો થયું, બીજા દિવસે પ્રવચન ચાલુ થયું, દાદાજી ઊંઘી ગયા, નસકોરા બોલાતા હતા, આ છોકરો ઉઠાડે નહીં. ફાધર એને કેટલા ઈશારા કરે તો પણ ઉઠાડે નહીં, કે ઉઠાડ ઉઠાડ, તો પણ કઈ કરે નહીં, ચૂપચાપ બેઠો. એને પછી પ્રવચન પૂરું થયું એટલે બોલાવ્યો કે કેમ આવું કર્યું? તો કે મને દાદાજીએ કીધું તો હું તને 1 રૂપિયો આપીશ, મને ઉઠાડતો નહીં. નહીં ઉઠાડવાના, 1 રૂપિયો આપીશ તને, કે ઉઠાડતો નહીં. એટલે કે જે જીવને ભાવ પણ એવા પ્રકારના આજે જાગૃત, બાકી ઊંઘમાં છે એ જાગૃતિમાં હતો તો જાગૃતિમાં પણ એને ઊંઘના જ વિચાર આવે. અજ્ઞાનીને ધર્મ સ્થાનોમાં જાય તો ત્યાં પણ પોતાની વૃત્તિઓ તો સાથે જ લઈને જાય છે. વૃત્તિઓ ક્યાં ઘરે મૂકીને જાય છે? હા, ઉલટું એને એ કરવાનું હતું કે ત્યાં જે આ બધી વૃત્તિઓ હતી ત્યાં સમજીને શીખીને ત્યાં છોડીને પછી આવવાની હતી. એ તો જે સ્થાન પર અજ્ઞાની છે એ સ્થાન પર જ્ઞાની હોય. એક જ થાળીમાં બંને ત્યાં સાથે બેસીને જમતા હોય, એકને કર્મની નિર્જરા થાય છે અને એકને કર્મનો બંધ થાય છે. એ જ વસ્તુ, એક સાધન, એક પ્રિય. આમ જોયા કેટલી સિમ્પલ વાત છે તમે હમણાં કરી આપે, કેટલી સિમ્પલ વાત, એકદમ આમ માઇન્ડમાં ફટાક બેસી જાય એવી છે. એક અજ્ઞાનીએ જ્ઞાનીને 1 લાફો માર્યો તો અજ્ઞાનીને પાપ બંધાવાનું, જ્ઞાનીને કઈ નથી. હવે બીજી બાજુ જ્ઞાનીએ અજ્ઞાનીને લાફો માર્યો તો એ અજ્ઞાનીને જ પાપ બંધાય છે, જ્ઞાનીને કઈ નથી થતું. અહીંયા વાત એ છે, આ બાજુથી અહીંયા લાફો વાગે છે તો અજ્ઞાનીને પાપ બંધાય છે અને જ્ઞાનીને નથી બંધાતું, એ તો બરાબર છે. પણ જ્ઞાની અજ્ઞાનીને મારે તો અજ્ઞાનીને પાપ ન બંધાય, માર ખાનારો છે અજ્ઞાની, જ્ઞાનીને પાપ ન બંધાય, માર ખાનારા અજ્ઞાનીને પાપ બંધાય. બળ છે પરિણતિની નિર્મળતાનું. એક સફરજન છે, એ સફરજન ઉપર એક ચાકુ માર્યું, નીચે સફરજન છે ઉપરથી એક ચાકુ માર્યું, એક આકરી, અને એક ચાકુ છે નીચે અને એના ઉપર સફરજન માર્યું. એ સફરજન ચાહે નીચે હોય તો પણ સફરજન જ કપાશે અને સફરજન ઉપર હોય તો પણ સફરજન જ કપાશે. ચાકુ તો 2 સ્થિતિમાં, એ જયારે મારે ત્યારે પણ અને માર ખાય ત્યારે પણ સફરજન થકી પોતે તો એનું એ જ રહેવાનું છે, કારણ કે તીક્ષ્ણ એની ધાર છે. એવી રીતે જ્ઞાનીમાં તીક્ષ્ણ બુદ્ધિ, તીક્ષ્ણ જ્ઞાન ના બળ પર
આ જગતના કોઈ પણ કર્મના ફળ અસર કરતા નથી, કોઈ પણ સંયોગો અસર કરતા નથી. એટલે જ્ઞાનીને નિરંતર નિર્જરા છે અને અજ્ઞાનીને નિરંતર બંધ છે. આ જાણીને અજ્ઞાનીએ શું કહ્યું? તો એ કે આ જાણીને અજ્ઞાનીએ ત્યાં તો શું ન કરવું જોઈએ કે સ્વચ્છંદી ન થઈ જવું જોઈએ. જયારે આટલું એ જાણ્યું કે જ્ઞાનીને નિરંતર નિર્જરા છે, નિર્જરાનું કારણ એ નથી. નિર્જરાનું કારણ, જે મુખ્ય કારણ જે છે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનના કારણે આ જ્ઞાન અને ચારિત્ર એ નિર્મળ થયા છે. એક વ્યક્તિનું નામ રમેશભાઈ મહેતા છે. હવે એ રમેશભાઈ મહેતા ના એ ડોક્ટર છે, એના નામ આગળ ડોક્ટર શબ્દ લાગ્યો. હવે લોકોની ભીડ એની પાસે જાય છે કે કોની પાસે જાવ? કોઈ કે હું રમેશભાઈ પાસે જાઉં છું, કોઈ કહે છે કે હું મહેતાભાઈ પાસે જાઉં છું, કોઈ કહે છે હું રમેશભાઈ મહેતા પાસે જાઉં છું. અને ભીડ એટલી છે, પણ એ બધી ભીડ ના તો રમેશભાઈ માટે છે, ના મહેતાભાઈ માટે છે, ના રમેશભાઈ મહેતાભાઈ પાસે. એ તો જે છે કે આ ડોક્ટર જે છે ને એ આગળ જે સિમ્બોલ લાગેલો છે, બસ એના કારણે આ ભીડ છે. ભલે નામ બોલાતું હોય એ તો મુખ્ય છે કે જ્ઞાન હોય કે ચારિત્ર હોય, ના તો જ્ઞાનની મહિમા છે, ના ચારિત્રની મહિમા છે, ના જ્ઞાન અને ચારિત્રની મહિમા છે. એ જ્ઞાન ને ચારિત્રની પહેલા લાગેલું જે સમ્યક દર્શનનું જે ડિગ્રી, એના બળ ઉપર જ્ઞાન ને ચારિત્ર મહાન થાય છે. ને ડિગ્રી વગર ફરવું અને પોતાને પ્રસિદ્ધિ પાછી એવી જોતી હોય કે ડોક્ટર જેવી જ્ઞાનીની, તો કે એવું અજ્ઞાનીએ ન કરવું, પેલા ડિગ્રી મેળવવી. એ ચર્ચા અહીંયા 203 નંબરના પ્રશ્ન થઈ. હવે 204 બુદ્ધિપૂર્વક તથા અબુદ્ધિપૂર્વકના રાગ દ્વેષ કોને કહે છે? આ પ્રશ્ન પણ 203 થી સંબંધિત છે કે જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ ટળી ગયા હોય છે અને અબુદ્ધિપૂર્વક રાગ દ્વેષ હજી બાકી છે. બુદ્ધિપૂર્વક નો અર્થ જાણી જોઈને, અને અબુદ્ધિપૂર્વક એટલે અજાણતા એમ નહીં. બુદ્ધિપૂર્વક નો અર્થ કે જે રાગ દ્વેષના ભાવ આત્મામાં ઉત્પન્ન થાય એ રાગ દ્વેષના ભાવમાં જીવને સુખ બુદ્ધિ થાય. સુખ બુદ્ધિ પૂર્વક ભાવવામાં આવેલા રાગ દ્વેષના ભાવ એ છે બુદ્ધિપૂર્વકના. અને સુખ બુદ્ધિ ટળી ગયા પછી ઉત્પન્ન થતા રાગાદી ભાવ એ છે અબુદ્ધિપૂર્વકના. જેમ કે મિથ્યા દ્રષ્ટિને એવો ભાવ આવ્યો કે હું આ મીઠાઈને ખાઉં, તો મીઠાઈ ખાવાનો જે ભાવ આવ્યો છે એ ભાવમાં એની સુખ બુદ્ધિ છે. અને સુખ બુદ્ધિ છે, ઉપાદેય બુદ્ધિ છે, અને ભાવ કર્મના ઉદય અનુસાર આવ્યો તો એ ભાવને બુદ્ધિપૂર્વકનો ભાવ કહેવાય. અને અબુદ્ધિપૂર્વકના ભાવનો અર્થ એ કે એમાં સુખ બુદ્ધિ ન હોય, કે આ ભાવ ભાવવા યોગ્ય છે એવો ભાવ નથી, એવી શ્રદ્ધા નથી, તેમ છતાંય તે ઉદય અનુસાર એ ભાવ આવે છે. સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ છે કે આશ્રવ અને બંધ તત્વને હે માને છે, છોડવા યોગ્ય, રાગ દ્વેષ છોડવા યોગ્ય છે એમ માને છે જ્ઞાની. તો પછી એવું માનતા હોય તો કુંદકુંદ આચાર્યને સમયસાર લખવાનો રાગનો ભાવ કેમ થયો? કે રાગને તો હે માને છે, છોડવા યોગ્ય માને છે, તેમ છતાં પણ ઉદય એવો છે કે રાગ થાય છે. અને એટલા માટે આ જે રાગ થયો છે એ સુખ બુદ્ધિ પૂર્વક નથી થયો, એટલા માટે અબુદ્ધિ પૂર્વકનો રાગ કહેવાય છે. અજ્ઞાનીના દરેક ભાવમાં એને સુખ બુદ્ધિ હોય છે, એને ગમે છે. એટલે તે કીધું કે હાસ્યના, રતિના, શોકના, ભયના ને દરેકે દરેક ભાવ ગમે છે. ચાહે એમાં સુખ બુદ્ધિ હોય, રાગરૂપ ભાવ હોય
કે દ્વેષરૂપ ભાવ હોય, પણ એમાં એને સુખ બુદ્ધિ પડેલી છે. સુખ કે દુઃખ એ પ્રકારે એને ભેદ પાડ્યો છે એ ભાવમાં. એને જે સહજ ક્ષમતા ભાવ રહેવો જોઈએ નથી લીધું. રાગદ્વેષ વગર આપણે કોઈ પણ ક્રિયા જે કરે તે રોકી ના જે આપણે કહીએ કર્માધીન એને ક્રિયા કરવાનું મન થાય. રાગદ્વેષ વગર કોઈ ક્રિયા કરતા હોય આપણે ના શાના માટે? અગર મને આ વસ્તુમાં સુખ બુદ્ધિ નથી, આ વસ્તુ મારે ખાવાની કે નહીં ખાવાની, આ વસ્તુ ભોગ ભોગવવાના, છતાં એ ક્રિયા કેમ? ક્રિયા એક બે વસ્તુ છે, એમાં સુખ ન માનતા હોય, પણ એ તમારી જે યાત્રા છે મોક્ષની યાત્રામાં આ વચ્ચે આવનારા આવા સ્થાનો હોય એમાં તમને સુખ બુદ્ધિ નથી. તારી નથી મારે આ વચ્ચે એ ભૂમિકામાં એ જરૂરી છે. બહારગામ જવું છે તો ટ્રેનની લાઈનમાં ઉભા રહેવામાં કઈ સુખ બુદ્ધિ તો નથી, પણ ઉભા તો રહીએ છીએ કે ટિકિટ માટે લાઈનમાં ઉભા રહ્યા. તો આવું બધું કેમ કરીએ છીએ? કારણ કે આવો વચ્ચેનો એક વ્યવહાર આવે છે કે આ પણ એક વચ્ચેની ભૂમિકા છે કે એમાં તમે સુખ બુદ્ધિ નથી, પણ તો કરવું પડે છે આ બધું. તો એવી રીતે કે અત્યારે હજી આગળ જવું છે, મુનિ ધર્મ ને યોગ્ય પરિણતિ નિર્મળ થઈ નથી, હજી રહેવાનું છે ગ્રહસ્થ દશામાં જ. તો એ સમય એવો ભાવ કે આવે છે, સહજ એવો આવે છે કે આવી રીતે માનો ખબર છે કે પત્ની સાથે, છોકરા સાથે, બધા ઘરમાં બધા સાથે પ્રેમ ભાવ રાખો કે એ બધું હેય છે, પણ તોય પ્રેમ ભાવથી રહી છે. તે હિસાબે તમે વાત કરી હતી ને, કારણ કે અત્યારે ના રહે તો પછી તો વધારે ઝઘડા થાય તો વધારે તકલીફ, કે આની સાથે રહેવું છે તો બસ છે ને કે સાગરમાં રહીને કે મગરમચ્છ સાથે એવી રીતે વેર ન આવે, નદીમાં રહીને મગરમચ્છ સાથે કે વેર ન બંધાય એમ, એવી રીતે એની સાથે રહી છે. તો એવો પ્રકારનો આ વ્યવહારના ભાવ પણ એ સહજ હજુ એટલો ટાઈમ બાકી હોય છે ને કર્મનો, એટલે એવા ભાવ આવતા હોય છે. કારણ કે કર્મ પણ એટલા ઉદયમાં બાકી હોય ત્યારે આવા ભાવ આવે. કોઈને સમ્યક દર્શન થઈ ગયું અંતર્મુહૂર્તમાં, તે એવી રીતે સીધા મુનિ થઈ ગયા, દિવસોના દિવસો લાગે પણ નહીં. આવું કેમ થાય? એનું કારણ પણ આ છે. એટલા હવે કર્મ જ એટલા ન હોય તો પછી રહી કેવી રીતે? કોઈ સમ્યક દર્શન પામીને એ ભવે જ મોક્ષે જતા રહે, સમ્યક દર્શન પામીને કોઈ દેવલોકમાં જાય અને પાછા કેટલાય ભવ થાય અને પછી મોક્ષે જાય, અને કોઈને સમ્યક દર્શન પામ્યા પછી તીર્થંકર થાય અને મોક્ષે જાય. તો બધાની સ્થિતિ અલગ હોય, બધાના કર્મ અલગ હોય. એ ઉદય અનુસાર બધા અહીંયા એ કરી, પણ અંદરની દ્રષ્ટિ તો એ જ છે કે પોતે મોક્ષ માર્ગમાં આગળ જ વધી રહ્યા છે. એનો એ ભાવ કર્મ જ કરાવે. આ વસ્તુ આ આવકાર છે, આ ભોગ ભોગવ કર્મ આમાં પુષપ કરે. આપણા દરેકે દરેક ભાવ એ ઉદય અનુસાર થાય છે. દરેકે દરેક ભાવ અજ્ઞાનીના કે જ્ઞાનીના ઉદય અનુસાર થાય છે. પુરુષાર્થ શું કે પુરુષાર્થ એ કે તમે એમ માનો કે આ ઉદય અનુસાર થાય છે અને હું એનો જાણનારો છું, એ માનવાનું નામ પુરુષાર્થ છે. એ ભાવને રોકવા જવું એનું નામ પુરુષાર્થ થોડું છે. એ તો તમે હવે સાધન બદલાવ્યું. પેલા તમે શું કરતા હતા કે બીજાના હાથમાંથી આવેલી નોટો હતી તમારી તિજોરીમાં બંધ કરીને રાખતા હતા કે લાવ રોકી દો આગળ ન જવા દો એને. હવે તમે અહીંયા કર્યું કે આ ભાવ જે થઈ રહ્યા છે, વહી રહ્યા છે, લાવ એને રોકી દો, આવા ભાવ નથી કરવા. હવે ભાવમાં છંછેડ્યા, ભાવને છંછેડ્યા. પેલા પૂતગલને છંછેડતા હતા, હવે આત્માના ભાવ છંછેડ્યા. એ પૂતગલને પણ જેમ છે એમ વહેવા દો, આત્માના ભાવને પણ જેમ છે એમ વહેવા દો, અને માત્ર જાણો કે હું એનો જાણનારો છું, અને આનંદ એમાં જ આવશે. પછી એ ઉદય અનુસાર છતાં ભાવ પણ દુઃખ નહીં આપે. કેમ? કારણ કે જયારે તમને ખબર છે કે એનો કરનારો હું નથી, ઉદય અનુસારે થયા છે, તો પછી મારે એનાથી દુઃખ કેમ? એના કારણે થઈને કષાયો ઉત્પન્ન નથી થતા.
અમૃતચંદ્ર આચાર્ય આ લખ્યું છે કે અક્ષરોથી શબ્દો બન્યા, શબ્દોથી વાક્યો બન્યા, અક્ષરોએ શબ્દો બનાવ્યા, શબ્દોએ વાક્યો બનાવ્યા, વાક્યોએ આ શ્લોક બનાવ્યા, અને એમ જ આ આખી આત્મખ્યાતિ ટીકા રચાઈ ગઈ. આમાં મારું કઈ નથી. એ આપણો વિનય છે કે આપણે તો એ કરવાનું જ કે અમૃતચંદ્ર આચાર્ય લખી છે એમ, એ હોવું જ જોઈએ. પાછું પછી એમ ન કહેવાય, આપણે એ ન કહેવાય અમૃતચંદ્ર આચાર્ય કે એ બરાબર છે, અને આપણે એમ કહીએ બરાબર છે કે ના અમૃતચંદ્ર આચાર્ય લખી છે. એ આપણો વ્યવહાર છે. અમૃતચંદ્ર આચાર્ય એમનો વ્યવહાર કર્યો હતો. આપણો વિનય, આપણો વિનય છે, એમનો વ્યવહાર છે, આપણો વિનય. આ વિનય રૂપ પણ વ્યવહાર છે. અજ્ઞાની નો વિનય રૂપ વ્યવહાર છે, ત્યાં વિનમ્રતા રૂપ વ્યવહાર છે. જ્ઞાની પણ માને છે કે એમને કઈ નથી કર્યું તો પણ વિનય કરે છે, તો પણ કરે છે. નથી એમ અંદર કે આનો કરનારો હું નથી. આ જેમ પોતે માને છે કે આનો કરનારો હું નથી તો પણ એ કરે છે. એવી રીતે જ છે કે અહીંયા રાગાદી ભાવનો કરનારો હું નથી, તો પણ થતા હોય તો થવા દો. તમારું જોર ભાવો ઉપર ન હોવું જોઈએ. ભાવો ઉપર તમે જોર આપ્યું એનો મતલબ કે તમે એવી ક્ષણિક વસ્તુ ઉપર જ તમારી નજર છે. નજર બહુ નીચી છે. એવું લાગુ કે આપણે એમ કહીએ ને કે આ ભાઈ ને હું મળ્યો, એને બૂટ પહેર્યા હતા ને એ બહુ સારા નતા, બહુ મોંઘા નતા. તો કોઈ કહે કે તમારી નજર ક્યાં છે? તમે આવી જ નીચી નજર કરો. તમારી નજર આમ ઊંચી હોવી જોઈએ, કારણ કે આવી વસ્તુમાં શું જોવું હતું? આ તરિયાઈ ઉપર નજર જવી એટલે એવી રીતે જવું કે આ તરિયાઈ ઉપર નજર જાય છે મારી, આવી નીચી વસ્તુ ઉપર કે જે તરિયાઈ એક પળના અંદર મરી જાય છે, જીવતી નથી. એક દરેક સમયે સમયે જેનું મરણ છે, જે પોતે પોતાને બચાવી શકતી નથી. હું નિત્ય ઉપર દ્રષ્ટિ કરું, અને એટલે જ કીધું કે વિચાર જયારે તમે કરો ત્યારે નિત્ય નો વિચાર કરો, કારણ કે આવો ટાઈમ બહુ ઓછો આવે છે વિચારનો પણ ટાઈમ. મેં તમને ઘણી વખત કહું છું ને કે તમારે જયારે પણ તત્વનો વિચાર કરવો હોય તો તત્વ વિચારના કાળે સંસ્કાર એવો દ્રઢ કરો, કારણ કે દયા, દાન, વ્રત, તપના જે વિચારો છે એ વિચારો તો બીજા કાળે પણ સાધારણ જીવોને પણ આવતા હોય છે, અને બીજી યૌનિઓના એટલે બીજા કુળના અંદર પણ આવતા હોય છે. એના માટે જરૂરી નથી કે તમે જૈન કુળમાં જન્મ્યા હો, કે એના માટે જરૂરી નથી તમે ભારત દેશમાં જન્મ્યા હો, કે એના માટે જરૂરી નથી કે તમારે એવી રીતે શાકાહારી પરિવારમાં, આવા સંસ્કારી પરિવારમાં ને આવા જૈન ધર્મ વાળા પરિવારમાં જન્મ્યા હો. તો ક્યાંય પણ આવશે દયા, દાનના ને વ્રતના ને તપના ને એ બધા ભાવ. તો જોઈએ છે એવી રીતે કે હઠયોગીઓ હોય છે, આમ કેટલા વર્ષો સુધી આમ નામ હાથ ઊંચો રાખે, 20-20 વર્ષ સુધી આમ હાથ ઊંચો હોય, હલાવે નહીં, હાથ આખો સડી ગયો હોય. તપસ્યા કરનારા તો બધી જે આ જે હું જ્ઞાયક શુદ્ધ ત્રિકાળી એ જે વાત છે એ બીજે ક્યાંય નથી. જે દિવસથી સ્વમાં આવે ત્યારથી એનો જન્મ છે. એને માપવાની એ કે મારી પરિણતિ અત્યારે શુદ્ધ છે કે અશુદ્ધ છે, જગતના જીવોની પરિણતિ મને કેવી લાગે છે એના ઉપરથી મારી પરિણતિ મારે માપવાની. મને કેવી લાગે છે અત્યારે? આ જગત મને પાપી લાગે છે, આ જગત મને ઢોંગી લાગે છે, આ જગત મને કેવું લાગે છે? ઘણા લોકો એમ કે આ ભગવાનની પ્રતિમા છે, આવી છે, આમ છે, તેમ છે, વિતરાગી નથી. બરાબર છે. વિતરાગતા પ્રતિમામાં નથી. જેને અહીંયા વિતરાગતા પ્રગટ થઈ હોય એને ત્યાં વિતરાગતા દેખાય.
અને જેને અહીંયા રાગ પડેલો હોય એને ત્યાં રાગ જ દેખાય. એ વસ્તુ બરાબર છે કે જ્યાં સુધી આપણી અધૂરી દશા છે ત્યાં સુધી પ્રતિમા વિતરાગી જ હોવી જોઈએ. એ વાત સાચી છે, કારણ કે સાધન ચોખ્ખું હોવું જોઈએ, સાધન બરાબર હોવું જોઈએ, સાધનમાં ગડબડ ન હોવી જોઈએ. પણ એ વાત એ સત્ય છે કે એ સાધને બરાબર રાખ્યા પછી છે ભગવાનની કોઈ પણ પ્રકારના શ્રૃંગાર વગરની બિલકુલ વિતરાગ જે પ્રતિમા ત્યાં રાખી, પણ એ રાખીને પણ વિતરાગતા તો બધું દેખાણી જ નહીં એમાં. કારણ કે જેને વિતરાગતાનો અંશ પ્રગટ થયો હોય એને જ વિતરાગતા ત્યાં દેખાય. એટલે કે સમ્યક દ્રષ્ટિને જ સાચા દેવ દર્શન હોય, મિથ્યા દ્રષ્ટિઓને હોય જ નહીં. કારણ કે ભગવાનને દર્શન કરતા ભગવાન તો વિતરાગી છે, વિતરાગતાના દર્શન કર્યા. વિતરાગતાના દર્શન તો એને થયા હોય કે જેને અંશે અહીંયા વિતરાગતા જોઈ હોય, પ્રગટી હોય પોતાનામાં, અને વિતરાગતાની સ્વરૂપ તો ખબર જ નથી વિતરાગતા શું છે, એ દર્શન શું કર્યા એને. એટલે જ્ઞાનીને જ દેવ દર્શન ને જ્ઞાનીને જ ખરી પૂજા કીધી છે. દર્શન કરવા ગયેલા હા દિનેશભાઈ કર્યું છે ને ત્યાં વચ્ચે મૂકે છે જીન પ્રતિમા, બાજુમાં છે શ્વેતાંબર, આ બાજુ છે દિગંબર, વચ્ચે શું જીન પ્રતિમા. જીન પ્રતિમા એટલે જે આત્માનો, મેં એનો અર્થ એ કર્યો છે કે આત્માનો જે આકાર છે, ઓકે, એ જીન જીનની પ્રતિમા, પ્રતિમા શ્વેતાંબર માને છે એમાં જ ભેદ બતાવી દીધો ને. લોકો માનો કોઈ જૈન જે નથી એ જયારે પહેલી વાર અંદર ઘૂસે ત્યારે એને જ પેલા ડાઉટ થઈ જાય કે આમાં હા સાચું કા સાચું. આ લોકો પોતે જ નિર્ણય હજી નથી કરી શક્યા, તો અમારી તો હજી બહુ વાર છે. અમારા બંને સાથે હતા, પછી એ ત્યાં એમની ક્રિયા કરી, દર્શન કર્યા પછી હું વચ્ચે ઉભો રહી ગયો. એટલે તમે દર્શન નહીં કર્યા? દર્શન કર્યા ને મેં તો કેમ કે તમે તો અહીંયા જ ઉભા છો. હું આ મારા પણ છે, આ હું છું, આ તો ભગવાન છે, આ હું છું. હું તો મારા દર્શન કરું ને. દર્શન તો એમાં જ એ રીતે જ કરવાના છે કે દર્શન ની સામે જોઉં છું એની સામે એની આ શું છે, એટલે કઈ વ્યાખ્યા નથી કરેલી. આ હોવું જોઈએ જીન પ્રતિમા, એટલે આત્માનો આકાર. અને આ તો જેને માનેલા છે એ તો મને ભગવાન છે. કોઈ આમ માન્યા, દિગંબર આમ માન્યા કે એ નાસાગ્ર દ્રષ્ટિ હોય છે, એ શ્વેતાંબર આમ માન્યા કે સામે દ્રષ્ટિ હોય. એમાં હું તો નથી કે तीनों में डिफरेंस था सर. एक में तो ऑपोजिट અને આ વાત પ્રતિમા હતી એને એ તો આત્માનું જે પરમાત્મા સ્વરૂપ, હવે એમાં બંને ચીજો મૂકી દીધેલી. એટલે આ કહેવાનો ડિસ્કસ કરીએ તો પછી કસાય થાય ને તો એટલે કે અમે તો ધર્મની ચર્ચા કરીએ, અમે સત્ય માટે લડીએ છીએ, આ જ પ્રતિમા આવી છે, આ જ પ્રતિમા આવી છે. તમે એનો વિચાર પણ નહીં કરો, પછી છોડી દો. કારણ કે કોઈ સાથે ચર્ચા કરવામાં, વિચાર કરવામાં, વાતો કરવામાં પણ એના કસાય વધે છે ને. ધર્મનું ફળ જેમ ગઈકાલે ચર્ચા કરીને વિતરાગતા છે, એવા ઘણા વિષયો શાસ્ત્રોમાં છે, ઘણા ટોપિક્સ છે કે જેના ઉપર ડિસ્કસ કરીએ તો તમારો ઓપિનિયન ડિફરન્ટ હોય ને મારો ડિફરન્ટ હોય, અને તો હોવાનો જ છે. અત્યારે બધાને એક વસ્તુ તો એ લખેલી બધાને માન્ય ન હોય, કોઈ અલગ રીતે સમજી, કોઈ અલગ રીતે સમજી, દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર સમજે છે. પણ ત્યાં પણ એ જ માપવાનું છે કે મારામાં રાગ દ્વેષ વધી ન જવો જોઈએ, બસ આના કારણે. સાચું પ્રધાનતા એ છે. હવે એ વિતરાગી છે કે નહીં, વિતરાગી છે કે નહીં, આ વિતરાગી ન કહેવાય, આ વિતરાગી કહેવાય, આ વિતરાગી ન કહેવાય, આ વિતરાગી કહેવાય, અને એવા બે તે રાગ દ્વેષ કરી જાય છે એકબીજા સાથે વિતરાગતાના નામે. એટલે કીધું જકાર બધેથી હવે કાઢી નાખવાનો.
હવે ક્યાંય જકાર નહીં જોઈએ. જકાર એટલે આજ આજ જોઈએ ને આજ જોઈએ ને આજ જોઈએ. તમને જો એ જકારના કારણે પણ જો કટાઈ થતો હોય તો એ જકાર પણ છોડી સત્યનું આગળ વધશે. ખબર છે કે આ સત્ય છે, તમે જાણ્યું ને, માન્યું ને, હવે બેસી જાઓ. હવે એ જકાર લઈને પછી તમે જગતના અંદર તમારે જવાની જરૂર નથી. ખબર છે કે હું આત્મા છું, આ શરીર મારું નથી. અને એક ને કહેવાની થોડી જરૂર છે કે મારું આ શરીર નથી, આ શરીર મારું નથી. નથી ગયું, જાણી લીધું મારું નથી તો નથી. બીજાને બતાવવાનું ક્યાં છે કે આ મારું નથી, એ તો ચલો ન બતાવીએ. પણ એમનું તો બતાવીએ ને કે આ તમારું નથી, પણ એ બતાવવાની જરૂર નથી. એ પૂછે તો બતાવવાનું છે, અને અત્યંત વિનય ભાવથી પૂછે તો પાછું. પ્રતિમા વિતરાગી કે રાગી ના વિચારના અંદર જ તે ભગવાન કેવા હોય, શ્વેતાંબર હોય કે દિગંબર હોય, એની ચર્ચામાં જ તે ચર્ચા કરતી વખતે લાગે જ નહીં કે આ બે માંથી કઈ જૈન હશે. એક શ્વેતાંબર ચેન છે, દિગંબર ચેન છે, બે એવી તડાફડી થતી હોય. હમણાં જ એક ભાઈ મને કીધું, મને કે ભગવાનની મૂર્તિ તો આવી જોવી જોઈએ, આમાં જોવી જોઈએ, આમાં જોવી જોઈએ, બીજો કે આમ હોવી જોઈએ. પછી મેં કીધું શું થયું? પછી તો કે ખરેખર એને માન્યા ને પછી મેં એની બોચી જ પકડી કે મેં બોચી પકડીને ઊંચા કર્યા ને ત્યાં 3 આ ભાઈ હતા કે એ ટાઈમે પૂછો કે તમે હતા કે નહીં? એ શું વળી કે આ 3 વખત કે મેં એમને સમજાયા પણ આ ન સમજ્યા. પછી મારે શું કરવું? પંડિતજી ક્લાસ લેવા ગયા હતા, ધર્મનો ક્લાસ ચાલુ ક્લાસે પાછું કે કારણ કે જે ટાઈમે તમે સાંભળતા હો એ ટાઈમે તમને જો ભગવાનની એવી ખરી મહિમા ન હોય તો કયા ટાઈમે હોય? એમ ખરેખર સારું છે કીધું, મારી પાસે નતા સાંભળતા. મેં કીધું એ બહુ ધર્મમાં નામમાં જતો છે, એક્ચુઅલમાં ત્યાં આગ્રહમાં આપણે કીધું ને એમ જ થયું કે આ છોકરા જયારે પેલા ચાલવાનું શરૂ કરે છે ત્યારે જવું તો આ બાજુ પેલો આ બાજુ ઊંધું થઈ ગયું, વધારી દીધું. ના જાણતો હોય અહીંથી અહીં જવું છે તો અહીં આવી ઉભો રહી ગયો 4 રસ્તા ઉપર. હવે આને આમ જવું છે ને આમ જાય તો આમ જઈને પાછું આવું, આમ જઈને પાછું આવું, એના કરતા અહીંયા ઉભો રહે. ખરાબ હાલત થઈ. તમારો ત્રીજો ભાવ શેનો છે એ મને ખબર નથી, હું કહી ન શકું. પણ સમ્યક દર્શન વગર આવી રીતે ચારિત્રનું પાલન ચાલુ કરી દીધું. દેવલોકમાં ગયા, પેલા 2 દેવલોકમાં ગયા તો મરીને સીધા એકેન્દ્રીમાં જવાના. એ ત્રીજો ભાવ એકેન્દ્રીનો મને દેખાય છે. હજી આ જીવનો એકેન્દ્રીનો ખબર નથી, બીજાની ખબર નથી, પણ આનો એકેન્દ્રી પાકો છે, દર્શન વગર છે. એટલે આવો વિચાર, આટલી શ્રદ્ધા થાય તો પછી પહેલો પ્રયત્ન જે પહેલો પુરુષાર્થ સમ્યક દર્શન માટે કરી માટે પેલા પછી દેવ બનવાની વાત છે. સમજ આવી તમને ભાવ આવતા દેવ થવાના. પેલા હું મારા મમ્મીને બી એ સમજાવ્યું જયારે એમની સમાધિમાં હું એને તો આ શરીર છોડીને સારું શરીરમાં છે, આમ છે, તેમ છે, આમ પેલાની વાત. પણ પછી સમજ આવ્યા પછી દેવનો ભાવ નાથી કરતા વધારે ખતરનાક લાગવા લાગે છે ને. આ પંચકલણક છે ને એક જગ્યાએ તો પ્રતિષ્ઠા, તો એમાં એ ઇન્દ્રના રોલ હોય ને બધા, એવી રીતે ઇન્દ્ર બધા ની બોલીઓ હોય. એટલે એક બેન ને એ પ્રતિષ્ઠા જે કરાવે છે એમણે એ બેન ને વાત કરી કે તમારે આમાં કે દેવ થવું છે કે દેવ દેવી નું તમારા સંબંધ, તમે કે દેવ દેવી નું એવી રીતે કરો. એમણે કીધું કે દેવી દેવતાઓ જે મનુષ્ય ભાવ માટે શરૂ કરે છે, હવે હું મનુષ્ય માટે દેવ દેવી થાવ માનસ થવું. પૈસા જો તમે લઈ જાઓ પણ કે આ દેવ દેવી થવાની વાત નહીં કરો કે મને મનુષ્ય ભાવ તરીકે રહેવા દો, મારે એટલો ટાઈમે દેવ નો રોલ નથી કરવો. આ રોલ ને વોલ ને માતા પિતા ને સ્ટેશન કરનાર મને તો કઈ દિમાગ કેવી રીતે મારી યોગ્યતા શું છે, શું ક્યાં, હું ક્યાં,
પછી ત્યાં જઈને તમે માતા પિતા જઈને કહેવડાવ કેવી રીતે આ પૈસા આપીને, એ પણ પૈસા આપીને ભગવાન एक लख्यू है जब वो बोलियां बोली जाती है तब 2-5 लाख में 10 लाख में ऐसे भगवान के माँ बाप बन जाते हैं और उसके लिए बोलियां बोलते हैं। कोई बोलता है 5 लाख, तो कोई बोलता है 7 लाख, कोई बोलता है 10 लाख, लाखों रुपए की बोली पहुंचती। सभी को भगवान का बाप बनना है, भगवान किसी को नहीं बनना है। भगवान बनने का कोई, भगवान बनने के लिए इधर कोई नहीं, इधर इतने कोई भगवान बनने के, भगवान का बाप बना हुआ है। उसका कारण है भगवान का बाप बनने के लिए वो 2-5 लाख ही छोड़ने पड़ते हैं, तो भगवान बनने के लिए सब छोड़ना पड़ता है। भगवान बनने के लिए सब छोड़ना पड़ता है, यहाँ तक कि भगवान बनने के लिए भगवान को भी छोड़ना पड़ता है। अरे ક્યાં ક્યાં કેવું છે આ બધું ચાલુ કરેલું ને, આ બધું ચાલુ કરવાનું કારણ કે આ હોય છે કે બધા જ્ઞાન માર્ગે ના આવી શકે, તો કેમથી કરીને હૃદય ભોળું રાખીને એટલે ટાઈમે અલગ અલગ રાખ્યા છે, આ બનાવવા વાળાનું કદાચ આ દ્રષ્ટિ હોઈ શકે. હા હા, એ દ્રષ્ટિ સારી જશે, એની દ્રષ્ટિ સારી જશે, પણ એ સારી દ્રષ્ટિ પણ તત્વ વિરુદ્ધ જયારે આગળ જતા થઈ જાય ત્યારે પછી એનું ફળ એટલે જ કહું તો કોઈ શાસ્ત્રના અંદર કોઈ વચન હોય તો હું તમને વારંવાર સમય સાધના, નિયમ સાધના રેફરન્સ કેમ આપું? કારણ કે આ જે વાત છે એનો બેઝ આ જ છે, આ મારી પોતાની વાત નથી. હવે હું એને તમને આ સંસ્કૃતમાં લખેલું છે એના હું તમને ગુજરાતીમાં સમજાવું છું. એ વસ્તુ ભાષા બદલાની છે, એમાં જ શબ્દ ટુ શબ્દ જે વાત કહું કે જ્ઞાનીના ભોગ નિર્જરાના હેતુ આ જ શબ્દ લખેલા છે. એટલે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ તમે કરો એના અંદર આગમ વિરુદ્ધ કથન ન થાય. અને અંતે તો તમે અંતરમાં જશો ત્યારે તમને આગમની ખબર પડશે. બાકી હવે તમે એમ કહો કે અમારા આગમ છે ને તમે આ આગમ ખોટા છે ને ત્યાં પછી થઈ જશે. એટલા માટે અંદર પોતે પોતાની શોધ કરશે ત્યારે એને બધું સમજ પડશે કે જગતનું સ્વરૂપ કયું, શું સાચું છે ને શું ખોટું છે. એ ખોટું પણ એને એ વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિએ સાચું લાગશે. થયો હોય એના જીવની ખાલ પાક્યો હોય ત્યારે જ એને સમજમાં આવે છે, એને પેલા સમજતું નથી રહેતું. ઘટનાઓ તો જીવનની ઘણી બધી ઘટતી હોય, એને એક વિષયમાં રાગ નથી ને, ઘણા વિષયોમાં રાગ છે. એક વ્યક્તિમાં રાગ છે ને એનું મરણ થયું તો મરણ થતા જ બીજામાં જોડાઈ જાય છે, કારણ કે બીજાનો રાગ હોય છે એમાં તન્મય થઈ જાય છે. આ રાગનો પછી ભૂલાતો જાય છે, એની એટલી અસર નથી થતી. દરેક સ્થાને પોતાની બુદ્ધિ નથી વાપરવાની, કારણ કે આ જ વર્તમાનની અજ્ઞાનતા એવી છે કે આપણે બુદ્ધિથી એ નિર્ણય નથી કરી શકતા. એ જાણીને અત્યારે હું જેનો નિર્ણય કરી શકું છું એના ઉપર વિચાર કરું. અત્યારે મારી આવી વાતો કરો છો, તમે મારી બહાર આવી વાતો કરો છો, આવા વિચારો વિકલ્પો મને ખબર જ નથી. મારા વખાણ કરે કે મારી નિંદા કરે, શા માટે આના ઉપર હું વિચાર કરું? જે વસ્તુનું મને જ્ઞાન નથી એ વસ્તુ પર વિચાર કરવાની જરૂર નથી. અત્યારે હું મારા જ્ઞાન સ્વભાવને જાણી શકું છું, હું આત્માના ભાવોને અત્યારે પોતાને ઓળખી શકું છું, એનું હું કરું. જે વસ્તુમાં મારી ચાચ ને ડૂબતી એ વસ્તુનો અત્યારે વિચાર પણ કરવાની જરૂર નથી, એને એના ટાઈમ પર છોડી દો. અત્યારે જે ભૂમિકામાં આપણે છીએ એ ભૂમિકાના વિચાર કરીએ. અમુક ઘણી બધી ચીજો સમય પર શીખવો જ્ઞાનની સાથે સાથે એની કાળલબ્ધિ પાકી હોય ને ત્યારે એ ટાઈમે એની કાળલબ્ધિ પાકી. હું મારી વાત કહું કે પહેલા હું કમ્પ્લીટલી વ્યવહારનો અગેન્સ્ટ હતો,
વ્યવહારને બિલકુલ નથી. પછી અમુક સમય એવા આવે છે ને એ ચીજ સિદ્ધ કરી નાખે છે. એ આખી જ ખબર પડે ખરી તો શાસ્ત્રમાં વાંચ્યું હોય વ્યવહાર, પણ એનો વ્યવહાર ન સમજાણો હોય, પ્રેક્ટિકલ થી વ્યવહાર કરવો પડે. આ કેટલો સહાયભૂત થાય છે. તમે એક જ ચીજને પકડીને ચાલ્યા હોત, આજ સાથે ન રાખી હોત તો તમે તમારી હાલત શું થાત એ સમય શીખવે ત્યારે સિક્કો મારી દે છે કે આ ચીજ જ્ઞાનીઓએ આ દ્રષ્ટિએ કરાય કેવી હશે કે તમે આને પકડીને નિયમમાં ચાલો. નિયમની વાત જ ન સમજાય એટલે સમય શીખવે છે કે જો અત્યારે આપણે નિયમમાં ન હોત ને તો આમ થઈ જાય. હવે તમે હવે આપને એને હવે જયારે કે લોકો આમ કરતો હોય ને ત્યારે નહીં, પેલા આપણે વિરોધ કરતા હતા, હવે વિરોધ ના થાય કે આપણે અનુભવ એવું છે. આવી રીતે ઘણી બધી ચીજો અત્યારે તો કોઈ પણ ચીજ છે ને કૃષ્ણ જે લીલા કરે છે ને, લીલા એ બરાબર લાગે છે કે જે માણસો નથી સમજી શકવાના એમને કદાચ આ માર્ગે લાવવા માટે એમને પોતાના દ્રષ્ટિથી આ વાત મૂકી છે. હવે લોકો હવે પકડી ડિફરન્સ થઈ છે. કેટલો બધો ઉપકાર કર્યો છે જે માણસે સમાજની આદત પાડી છે, જે માણસે કઈક આદત પાડી છે ને એ માણસોનું જે ઘડપણ છે ને એ સુધારી નાખી દીધું. ઘડપણમાં ગપ્પા મારતા હોય લોકો, વાત કરવા વાળા ગળા માણસ પાસે લોકો શું વાત કરવા જાય, નથી જતા. જો એને કઈક ન પકડ્યું હોય તો એનો સમય નીકળી જાય છે. એમાં બધું તો નથી એ જ્ઞાન ને પકડી શકે, પણ આની પાછળ આખો એને વિશ્વાસ ને આત્મવિશ્વાસ ની ઉપર, શ્રદ્ધા ની ઉપર આખું કાઢી નાખે છે મારું સારું થવાનું. ધર્મનો આમ જોઈએ તો કેટલો વ્યવહારો કેટલો ઉપકાર છે. કે અત્યારની ભૂમિકામાં કોઈ વ્યક્તિ ભૂખ્યો છે અને એ બહુ દુઃખી છે. એને તમને કીધું કે મને 5 રૂપિયા આપો, મારે ખાવું છે, મને બહુ દુઃખી છું ને કેટલા દિવસથી ખાધું નથી. તમે એને એમ કીધું કે તું તારા મિથ્યાત્વથી દુઃખી છો, કે ખાટલા 5 દિવસથી ખાધું નથી એટલે દુઃખી નથી. આ મિથ્યાત્વ ભાવ ટાળી જતા તારું દુઃખ ટળી જશે. એ 5 રૂપિયા તો તમે નહીં આપે પણ 5 ગાળ તમને આપશે, જાઓ જતા રહો. આપતા નથી કઈ ને પ્રવચન સંભળાવો છો. આ પ્રવચન નથી સાંભળવું એને. એને જયારે 5 રૂપિયા માંગ્યા તો એને 5 રૂપિયાનું એને ખાવાનું આપ્યું, એનું પેટ ભરાઈ ગયું, હવે શાંતિથી બેઠો છે. હવે તમે એને કહો કે એ જે દુઃખ હતું એ મિથ્યાત્વનું હતું તો સાંભળવા માટે પણ બેસશે એ સ્થિતિમાં. અને પછી જયારે એને ભૂખ લાગશે ત્યારે એની ઇન્ટેન્સિટી આ દુઃખની ઇન્ટેન્સિટીમાં બહુ ફરક હશે. કારણ કે પહેલા એને નિર્ણય કરેલો હતો એટલે જ કે અનુકૂળતામાં બેસીને તત્વોનો નિર્ણય કરાય છે. સાધના પ્રતિકૂળતામાં થાય છે પણ નિર્ણય તો એને કરવા માટે એને એ સ્થિતિમાં જ આવવું પડે કે ભાઈ અત્યારે હું તમને કહું પદ્માસનમાં બેસી જાઓ, 2 મિનિટ નહીં બેસી શકાય કે ચલો ઠીક છે પદ્માસન નહીં બેસો, ફરીથી વાર કે ના એ નહીં, ચલો ખુરશી પર બેસો, ચલો પંખો ચાલુ કરીને બેસો. તમારે જે સ્થિતિ છે એ રીતે તમને અનુકૂળ પડે એ રીતે અને સાંભળો. જેમ જેમ સાંભળતા ગયા અંદરમાં પછી ઘરે જઈને ચલો અડધો કલાક પદ્માસનમાં બેસીને ધ્યાન કર, સામાયિક કરવા બેઠા, એ રીતે જેમ જેમ પછી વ્યવહાર ત્યાં ઓટોમેટિક ચાલુ થઈ જશે. કોશિશ કરે પોતાની રીતે કોશિશ કરશે. પહેલી ભૂમિકામાં તો અત્યારે આવા પ્રકારનો વ્યવહાર કે એને શેની જરૂર છે. એનો મિસયુઝ પણ થાય છે. હવે માનો કે 100 જણા એસી હોલમાં બેઠા છે, સાંભળે છે. હવે 100 માંથી 5 જણા એવા છે કે જેને ત્યાં જ્ઞાન એવું પ્રાપ્ત કરીને ચિંતનની ધારા એને ત્યારથી ચાલુ થઈ ગઈ. 95 જણા છે એમાં જલ્દ આનંદમાં બેઠા ને મનોરંજન કર્યું ને ઊંઘી ગયા, બધું એ 95 એવા છે. 95 નું હિત ન થયું પણ એનું હિત તો આમે તે બારે નતું થવાનું, તો એનું કઈ એટલું બધું વધારે બગડ્યું નથી. એનું તો આમે પેલા આમે 12 બેઠા તો બગડવાનું હતું, અહીંયા બગડ્યું છે. પણ આ જે 5 જે છે એને જે લાભ થયો છે એ જોવાનું છે. એટલે અનુકૂળતાના અંદર ઘણી વખત આપણે હું કોઈ એક વાત પ્રવચનમાં કહું
અને મને ઘણા કહે કે આ વાત તો પ્રવચનમાં કીધી, આના કારણે થઈને આ લોકો એનો આવો અર્થ લીધો છે તો બહુ નુકસાન થયું છે એ લોકોને. કે જેને નુકસાન થયું એનું તો એને તો અમે અક્કલ નથી તો નુકસાન થવાનું જ હતું. અહીંયા બેઠા તો બહાર બેઠા બેઠા ક્યાંક નુકસાન થવાનું હતું. આ વાત મેં એમને બતાવી છે તો બીજા જેટલાને લાભ થયો છે એને તો ભલું થયું જ છે. પાછું થયું નુકસાન એનું ભલે થયું. એવું થાય છે કે લખેલું કે જયારે માણસ જ્ઞાન પામે છે ત્યારે એનો સદુપયોગ પણ કરે છે, પણ ઘણા દુરુપયોગ કરતા દેખાય છે. પણ ત્યાં માણસ મૂકી નાખે છે કે નહીં હવે જ્ઞાન નહીં લેવું કે આ તો જ્ઞાની જો આવા થઈ ગયા. પણ સેમ ચીજ પૈસાની મામલામાં થાય છે. પૈસા કમાવા જાય છે ત્યારે પણ ઓછા જ એનો સદુપયોગ કરે છે, ઘણા દુરુપયોગ. ત્યારે કોઈ નથી કહેતો, ત્યારે તો એને કર્તવ્ય જ કહે છે કે નહીં પૈસા તો કમાવા જોઈએ. કારણ કે પોતે પાછો દુરુપયોગ કરવા જ કમાવા જાય છે. એ પોતે કઈ સદુપયોગ નથી કરવાનો, એને તો જલસા કરવા છે. એટલા માટે દુરુપયોગ કરવા વાળાને લક્ષ્યમાં નથી લેતો. આ તો એમ જ માને છે કે જ્ઞાનનો સદુપયોગ મારે કરવો છે, લોકો આનો દુરુપયોગ કરે છે એટલે મારે જ્ઞાન નથી જોતું. કોઈ એકની માન્યતાને દ્રષ્ટિમાં ન લેવાય. એક વ્યક્તિએ કોઈ એવું કર્યું એના કારણે તેને જ્ઞાન આવું છે, નિશ્ચયના સિદ્ધાંતો આવા છે. હવે એ તો કોઈ એક બે વ્યક્તિની તમે કોઈ એવી વાત સાંભળી, તમારા 10-15 ની તમે વાત સાંભળી કે આ લોકો આ એવા છે ને આ એવા છે ને આ એવા છે, એના કારણે તમે આ સિદ્ધાંતને એવી રીતે ન કહી શકો આ સિદ્ધાંત આવા છે. એટલે જ્ઞાનીમાં બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ નથી હોતા. બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ ટળી ગયા બાદ અબુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ ટળવા એટલા કઠિન નથી. કેમ? કારણ કે બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવ ટાળવા માટે 12 વાગે એને સમ્યક દર્શન થયું, અનંતાનુબંધી કસાય એટલે બુદ્ધિપૂર્વક. સમ્યક દર્શન વિનાનો છે એટલે 12 વાગે સમ્યક દર્શન થયું તો 12 વાગ્યા પહેલાનો જે કાળ હતો ત્યારે તો એને આત્માનો આશ્રય જ નતો. અજ્ઞાનીને આત્માનો આશ્રય નથી. તો જયારે જ્યાં સુધી આત્માનો આશ્રય નતો એ સમયે જે પુરુષાર્થ કરવાનો હતો અને 12 વાગ્યા પછી આત્મા મળી ગયો છે ખબર છે, અને હવે જે કષાયોનો અભાવ કરવાનો પુરુષાર્થ, એમાં તો નિરંતર આત્માનો છે આધાર કે જેના બળ ઉપર બાકી 3 કષાયોનો અભાવ એ સરળતાથી ને સહજ થઈ જાય છે. એટલે એ છે કે જેને સમ્યક દર્શન પ્રગટ થઈ જાય, ચોથું ગુણસ્થાન આવ્યા પછી આમ આગળનો મોક્ષ માર્ગ કેમ સહજ આગળ વધાય છે? કારણ કે આશ્રય આત્માનો છે. અને અનંતાનુબંધીને ટાળવામાં આટલો ટાઈમ કેમ લાગી ગયો? કારણ કે આત્માનો આશ્રય હતો જ નહીં એને. એટલે કોઈ વિરલા તે પછી એવો આશ્રય લે છે કે જેને એ ટળે છે. બંને પ્રકારના ભાવ, ચાહે બુદ્ધિપૂર્વક ના હોય કે અબુદ્ધિપૂર્વક ના હોય, એ રાગાદી ભાવ અસ્થિર છે, પર્યાયી છે, ચંચળ છે. અને જ્યારે જ્ઞાનીને આત્માનુભૂતિ થાય ત્યારે અનુભૂતિના કાળે આ રાગથી જુદો અને વિકલ્પથી જુદો અનુભવ થાય છે. સમુદ્રની લહેર એમાં જેમ તરંગ ઉછળે છે એવી રીતે આ રાગ દ્વેષના ભાવની તરંગો ઉછળે છે. એ સમુદ્રની તરંગ પર એક વ્યક્તિ તરી રહ્યો છે અને તરે છે તો એ રાગ ભાવના એ તરંગની સાથે પોતે ઊંચો નીચો થાય છે, અસ્થિરતાનો અનુભવ કરે છે ત્યાં. અને એ જ સમુદ્રમાં નીચે ઊંડાણમાં એક સ્થિરતા પણ છે, પણ એ સ્થિરતાનો અનુભવ નથી કરતો, એને અસ્થિરતાનો જ અનુભવ થાય છે. સ્થિરતા છે
તો પણ. અને બીજી એક વ્યક્તિ એવી છે કે જે તળિયે છે અને એની ઉપર અસ્થિરતા છે, પણ એને અસ્થિરતાનો અનુભવ નથી, એને સ્થિરતાનો જ અનુભવ છે. બંને વ્યક્તિ પાસે બંને પ્રકારના ચાન્સ છે, પણ એકે તો એના અસ્થિર એવા અંશનો જ અનુભવ કર્યો ને સ્થિરતાના અંશને છોડી દીધો. એકે સ્થિરતાનો અનુભવ કર્યો ને અસ્થિરતાને છોડી દીધી. અજ્ઞાની પર્યાયનો અનુભવ કરે છે, જ્ઞાની દ્રવ્યનો અનુભવ કરે છે. દ્રવ્યનો અનુભવ કરવા માટે ઊંડાણમાં જવાની જરૂર છે. બહાર બેઠા બેઠા ખાલી પર્યાયનો જ અનુભવ થઈ શકે, અને એટલા માટે જ્ઞાનની જરૂર છે. કે ઊંડાણમાં જશે તો એને જ્ઞાન તો જોશે. એટલે તત્વ વિચારને મહત્વ આપ્યું છે. સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે તમારે જ્ઞાનનો મતલબ એ નથી કે તમે શાસ્ત્રો વાંચ્યા, ભણ્યા, શીખ્યા, નોટ્સ બનાવ્યા, યાદ કર્યું, એનું નામ થોડું છે. એનું નામ જ્ઞાન પ્રાપ્તિ થોડું છે. જ્ઞાન તો એનું નામ છે કે તમે જે પ્રાપ્ત કર્યું એના ઉપર તમારો તત્વ વિચાર કેવો ચાલે છે. નિરંતર વિચારની ધારા જે ચાલે છે એ તમારું જ્ઞાન છે. સવારે ઉઠતા વેતા જે વિચાર આવ્યો, બસ હું ન્યાયક છું, ન્યાયક છું, ન્યાયક છું. ચાલતા ફરતા ઉઠતા બેસતા હું આત્મા છું, હું આત્મા છું, આ શરીર નથી. એવો વારંવાર નિરંતર આ એક ને એક વિચાર આવે છે, અને આ વિચારનું નામ જ જ્ઞાન છે. હવે આ જે વ્યક્તિ જ્ઞાનનો નિષેધ કરે છે એનો મતલબ એ કે એને આ સાધનાની આ વિધિનો નિષેધ કર્યો. વિચાર તો એ રીતે જ ચાલતો હોય. આ વિચાર જ તે ઘટના બની જાય છે, અનુભૂતિ સુધી લઈ જાય છે. એ થયું બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક ના રાગદ્વેષ કોને કહેવાય. હવે આગળ પ્રશ્ન નંબર 205. ભાવ કર્મ તથા દ્રવ્ય કર્મમાં સ્થૂળ તથા સૂક્ષ્મ શું છે? ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. પહેલા તો ભાવ કર્મની પરિભાષા અને દ્રવ્ય કર્મની પરિભાષા. આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ ના વિકારી ભાવને ભાવ કર્મ કહે છે. ભાવ કર્મ ના નિમિત્તથી કારમાણ વર્ગણાનું સ્વયં સ્વતઃ આત્મા સાથે આવીને જે ચોંટવું, એ જે કર્મ જે ચોંટ્યા એનું નામ દ્રવ્ય કર્મ છે. આવીને ચોંટનારી જે વર્ગણાઓ છે એ દ્રવ્ય કર્મ છે. ભાવ કર્મ એ મેન્ટલ સ્ટેટ છે અને દ્રવ્ય કર્મ એ ફિઝિકલ એટમ્સ છે. ભાવ કર્મ જે છે એ અને દ્રવ્ય કર્મ એ બંનેમાં સ્થૂળ અને સૂક્ષ્મ શું? સ્થૂળ નો મતલબ મોટું અને સૂક્ષ્મ એટલે બહુ ઝીણું. આમ વાત કરતા હોય કે આ પૂતગલ છે. મોટું અને ઝીણાનો મતલબ એ છે કે આ વસ્તુ આપણને પકડમાં આવે છે અને અહીંયા જે રચકણો છે આપણા જ્ઞાનમાં પકડમાં આવતા નથી, એ ઝીણા છે. એટલે એમ કે આ સ્થૂળ છે અને રચકણો છે સૂક્ષ્મ છે. તેવી રીતે આત્મા જે છે અને કર્મ એમાં સ્થૂળ અને સૂક્ષ્મ શું છે? સ્થૂળ અને સૂક્ષ્મના જે ભેદ છે એ પહેલી વાત તો એ છે કે પૂતગલમાં ઘટિત થાય છે. પૂતગલ 6 પ્રકારના હોય છે. પૂતગલ સ્કંધો: સ્થૂળ, 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 સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ. આ 6 પ્રકારના પૂતગલ સ્કંધો છે.
સ્થૂળ સ્થૂળ, સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ. આ છ ભેદ પૂતગલમાં છે. આત્મા તો સ્થૂળ પણ નથી ને સૂક્ષ્મ પણ નથી. એટલા માટે પેલા તો આ રીતે આ સિદ્ધાંત ઘટિત ન થાય. હવે જયારે આપણે સ્થૂળ ને એક સાધારણ અર્થમાં લઈએ, નાના અને મોટાના રૂપમાં, કે જે પકડમાં આવે તે સ્થૂળ અને પકડમાં ન આવે તે સૂક્ષ્મ. આત્મામાં જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ પકડમાં નથી આવતા. રાગ દ્વેષના ભાવ પકડમાં આવે છે કે આટલું ક્રોધ આવે છે, આટલું અભિમાન છે, એ ભાવ પોતાના આપણે પોતે અનુભવી શકીએ છીએ, જાણી શકીએ છીએ. એટલા માટે એ રાગ દ્વેષના જે ભાવ છે એને કયા છે સ્થૂળ, અને જે જ્ઞાનાવરણાદી જે કર્મ છે એને કયા છે સૂક્ષ્મ. અને આ કહીને પણ લાભ શું છે આ પ્રશ્નથી? એ લાભ કે તમારે જ્ઞાનાવરણી આદિ 8 કર્મનો અભાવ કરવા ક્યાંય નથી જવાનું. એના માટે મહેનત નથી કરવાની. કારણ કે જ્ઞાનાવરણાદી 8 કર્મ જે તમને દેખાતા નથી, તમે દૂર કેવી રીતે કરશો? દૂર કરવાનો અભ્યાસ તમે એનો કરી શકો જે તમને ખબર હોય. મને અહીંયા ખબર છે કે આ વસ્તુ અહીંયા પડી છે, મને દેખાણી તો મેં એને દૂર કરી. આ વસ્તુ દેખાય છે, મેં એને દૂર કરી. પણ એવા રચકણો મને અહીંયા દેખાતા નથી, હું એને કેવી રીતે દૂર કરું? એટલે જ્ઞાનાવરણાદી 8 દ્રવ્ય કર્મને જ્ઞાનીઓએ ક્યારેય દૂર કર્યા જ નથી, જણાયા જ નથી. આત્મામાં ઉત્પન્ન જે ભાવ કર્મ થાય છે, જે મોહ રાગ દ્વેષના ભાવ, રાગ દ્વેષના ભાવ, તો એ ભાવ પકડમાં આવે છે ને એ ભાવને જ દૂર કરે છે. અને એના બળ પર આ દ્રવ્ય કર્મ સહજ દૂર થાય છે, દૂર કરવા નથી જવા પડતા. એ સહજ પ્રોસેસ તૈયાર કરવી. જેવી રીતે દ્રવ્ય કર્મને બાંધવા નથી પડતા, એવી રીતે દ્રવ્ય કર્મને છોડવા પણ નથી પડતા. તમે પાપના કર્મને કેવી રીતે બાંધ્યા હતા? પકડી પકડીને થોડા બાંધ્યા હતા. તમે તો ક્રોધ કર્યો તો એ આવીને બંધાણા હતા. હવે તમે શું કર્યું? ક્રોધ બંધ કર્યો તો એ નીકળી ગયા. એને ના તો બાંધવાના છે ના એને છોડવાના છે. ભાવોને જ રોકવાના છે અને ભાવોને જ છોડવાના છે. રોકવાનું નામ સંવર છે ને છોડવાનું નામ નિર્જરા છે. બધાનું કારણ મોહનીય છે. મોહનીય કર્મ 7 કર્મ બીજા જે છે મોહનીય સિવાયના 7 કર્મના ઉદય નવીન કર્મ બંધનનું કારણ નથી. કોઈને 1 ગાડી મળી, કોઈને 5 ગાડી મળી, તો 5 ગાડી વાળાને વધારે પાપ બંધાય, 1 ગાડી વાળાને ઓછું પાપ બંધાય એવું નથી. એ તો વેદની કર્મનો ઉદય છે. કોઈને ઓછું આયુષ્ય હોય તો ઓછા કર્મ બંધાય, વધારે આયુષ્ય હોય તો વધારે કર્મ બંધાય એવું નથી. કોઈને શરીર બહુ સુંદર મળ્યું હોય તો એ બહુ પાપી કહેવાય, ને વધારે કદરૂપું શરીર મળ્યું હોય તો એ ધર્માત્મા કહેવાય એવું નથી. એ બધા તો અઘાતી કર્મોના ઉદય. એવી રીતે કોઈને જ્ઞાન ઓછું હોય ને કોઈને જ્ઞાન વધારે હોય તો એને કર્મ ઓછા વધતા બંધાય એવું નથી. એ જ્ઞાનાવરણી દર્શનાવરણીના ઉદયો એટલે કોઈને અંતરાય વધારે હોય, કોઈને ઓછા હોય તો એને પાપ ઓછા બંધાય, વધારે બંધાય એમ પણ નથી. એકમાત્ર મોહનીય કર્મના ઉદયથી જે મોહરાગ દ્વેષના ભાવ થાય છે અને એ ભાવમાં જેટલા અંશે જોડાણ છે એ જ નવા કર્મ બંધન, એ સાથે 7 કર્મ બંધનનું કારણ બને છે. ભાવ એના કારણ છે. આ લોકો એવી રીતે હરિદ્વારમાં બધા બાવા બધા બેઠા ને એમ કે 1 રૂપિયો આપો, 1 રૂપિયો આપો, 1 રૂપિયો આપો, તમને કરોડ મળશે. 1 રૂપિયો આપો તમને 1 કરોડ.
बताइए, दूसरी बताइए। नहीं सोचा है तो हमारे आपस में उसका और तो એ શું કહેવાય છે હા એમ કે 1 રૂપિયો આપો તો કે તમને કરોડ મળશે. હવે એના એ તમે વસ્તુ છોડી કે આપવાથી વધે આપો એટલું વધે. આપવાથી વધતું નથી, આપવાથી ઘટે જ છે. સીધી વાત છે. આ વસ્તુ તમે આપો તો ઘટી જ છે ને. આમાં વધવાની વાત ક્યાં છે? હવે વધવાનું તો એ છે કે એ તો પાછું નવું કારણ છે. પાછું બરાબર ઉદય હોય તો પાછું વધે. એ વધવાનું કારણ તો ઉદય છે અને આપવાનો ભાવ તો વર્તમાનનો છે. ના લખ્યું કે એ લોકો વિચાર પણ નહીં કરતા હોય કે વ્યાજનો થોડોક વિચાર કરે કે કેટલા ટકા વ્યાજ ગણતા હશે. 1 રૂપિયો આપો તમને કરોડ મળશે એટલે વ્યાજ કયું થોડું તો કે વ્યાજ નો વિચાર કરો, કેટલા ટકા વ્યાજ લો છો કે પાછું આપશે પોતે નહીં કરમ આપવાનું એનો વિચાર નથી કરો વ્યાજ નો પોતાના ત્યાં છે ને મરીન લાઈન ઉપર ફૂટપાથ ઉપર એક લોકો બેઠા હોય એના હાથમાં છે ને ડાયમંડ બધા ત્યાં ઓલા શું કહેવાય નંગ બધા વીટીના નંગ ને બધા ત્યાં પાથરીને બેઠો હોય ભાઈ. અને તમારે હાથમાં અંદર આમ એક લિક્વિડ હોય ચૂનો જેવું અને હાથમાં આમ કરે નાખે અને એની ઉપર પછી આ નંગ નાખે અને દાણા મિક્સ કરે અને જો એ ચૂનો લાલ થઈ જાય તો તમે આમ લાગી ગયા. એટલે એક આમ જોયું કે આ ભાઈ આ સારા કપડા નથી પહેર્યા આમ એને લગાડે તો ના તમને આ નહીં લાગે. એમાં છે ને હળદર મિક્સ કરી દે કે હળદર મિક્સ કરે એટલે લાલ લાલ થઈ જાય. ચૂનો હળદર મિક્સ થાય એટલે લાલ થઈ જાય. બીજા ભાઈ એમ જોયું કે આના કપડા સારા નથી એને આમ કર્યું તો ત્યાં લાલ નથી, ચૂનો સફેદ જ રહે. જો આ પાછા હાઈ ફાઈ કપડા વાળા પહેર્યા છે ત્યાં એ ઉભા એના હાથમાં આમ કરીને નંગ લગાડે તો આમ લાલ લાલ થઈ ગયું. हाँ आपको लग गया, ये इन सबको नहीं लगा, ये आपके लिए ही है. ले लो, आप ले लो. कितने का है? ये 400 रुपये का. 400 रुपये का? नहीं नीचे. अच्छा आपको कितना देना? 300 देना है? 300 दे दो, चलो ले लो. नहीं मेरे को लेने का नहीं. अच्छा 200 दे दो. नहीं 100 में लेने का. आपको बोलना मत, 100 में ले लो. अभी देखो ये तो मेरे को पढ़ा भी नहीं है सो मगर आपको दे रहा हूँ. अभी सुबह वो बोलना नहीं क्योंकि मेरे को लेना ही नहीं ना. 50 में लेने का. 50 छल्ले के 12 रुपया वाले चला एक ही दोगे 10 रुपया आप 5 या 10 के 400 रुपया 10 रुपये पहुंचो. मैंने कीधु मुझे उल्लू बनाने का बंद कर दो तुम. तो भाई जब मेरा धंधा चलने दो क्योंकि तू दुनिया का ये नंग मिलाता है तो एक बार तेरा ही मिला के देख ले कौन सा लगता है तेरे को. हाथ में पहन ले तू करोड़पति हो जाएगा. तू इनको बोल रहा है कि तुम करोड़पति हो जाओगे. ये नंग पहन लो बस. वो 10 रुपए का नंग पहना दिया और करोड़पति हो जाएगा वो. એટલે જે આ જાદુ મંત્ર ને તંત્ર મંત્ર ને બધા કરતા હોય કે બીજા તમે આમ કરો તમારું આમ છે, તમે આમ કરો તમારું આમ છે, તમે કેમ આ નથી કરી દેતા? प्लस हो गई ना मैं मामले हो गया एक हाथ दूसरी साइड करता है એટલે અમુક અમુક પેલા સારી સારી વાતો કરી નાખી એટલે પછી લડી જલ્દી આતા થઈ ગઈ. ગયા પછી અમને બધી વાત કરી જોવામાં નથી માનતો. હું આ માટે નથી માનતો કે તું મારું જો જોઈ શકતો હોય તો તારો કેમ નથી જોઈ શકતો. અને બહુ સરસ વાત છે. સત્ય કર્મ અલગ અલગ હોતા એટલે કર્મ ઉપર આવી ગયા ને છેલ્લે. क्योंकि हमारे कर्म नहीं है हमारा ये हाथी देखना लिखा है. बराबर એટલે સત્ય એટલે સ્વીકાર કરી લીધો. आपके कर्म में लिखा हुआ है ऐसा ऐसा है
लेकिन हमारे तो આ બધી ચાલાકી એવી છે ને એવી એમની પાસે બસ જબરદસ્ત સ્વીકાર કર્યો કે એને માયા કરી એ જાણે પણ ટ્રેન બધા હોય છે બહુ માસ્ટર માઇન્ડ વાચાલો એકદમ વાચાલો. અરે એક વાળંદ અમારા ગામનો છે એ મારા વાળ કાપવા મારા ઘરે આવે તો વાળ કાપતા કાપતા યાર અને એમને ભણેલો છે કીધું યાર આપ ઇતના એને પઢે લીખે ભણેલા છો તમે આ કેમ કીધું કઈ કોઈ સારી જોબ કરતા નથી કોઈ સારી જગ્યાએ નોકરી લીધી હોત તો કોઈ જગ્યાએ બસ કે મને આમાં મજા આવે છે હું ક્યાંય નથી જતો એટલે કોઈના ઘરે નથી જતા તમારા ઘરે આવું કેમ તો કે એનું મુખ્ય કારણ એ છે કે બધા લોકો તમારા વિદ્યાર્થીઓ તમારા પગ પડતા હોય તમે એના માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપતા હો હવે તમે આખી દુનિયાને માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ આપો અને હું તમને આશીર્વાદ આપું એ માથા ઉપર તો મને આવું ભાગ્ય ક્યારે મળે મારો હાથ તમારા માથા ઉપર હું આના માટે અહીંયા આવું છું આ જો તો ખરા અને એમાંથી આનંદ માનીને એટલો સંતોષમાં રહે ને ખરેખર આમ બધું એ પાછું જાણીને ને બોલે નીચે ઝુકો નીચે એને ભણેલો છે પણ આ કામ કરે છે મને કે ભલભલાના આશીર્વાદ આપવા માટે છે ને બધા મારી આગળ માથું ઝુકાવે હવે એની પાસે પૈસા નથી કઈ નથી પણ આનંદમાં એટલો આના ઉપરથી ખબર પડે કે વસ્તુમાં સુખ નથી કરે કે વિચારોમાં જ છે તમે શું વિચાર કરો છો બસ એના ઉપર છે શું કરોડ રૂપિયા મળવાના છે એના વિચારોમાં માણસ સુખી રહે છે જિંદગી પૂરી થઈ જશે. હા અને મળ્યા પછી પાછું એટલું સુખી નહીં રહે જેટલું મળશે તેના વિચારોમાં સુખી છે અને જેની પાસે છે એ જતા નહીં રહે એની પાસે જિંદગી સુખી છે નહીં જતા પૈસા થઈને દુખી છે એટલે પૈસા નહીં થઈને સુખી છે કેટલા સાચી વાત છે વર્તમાનમાં કોઈ નથી ભવિષ્યમાં જ છે એટલે આમાં છે ને એક બુકમાં મેં લખ્યું ભૂતકાલ કા કર સ્મરણ और भवी काल की कल्पना एक वर्तमान के सुख को मैंने लिया कभी अल्पना. થોડું પણ નહીં લીધું બે કામ કર્યા ભૂતકાળનું સ્મરણ કર્યું આમણે આમ કર્યું તો આમણે આમ કર્યું તો આમણે આમ કર્યું તો આમણે આમ કર્યું ભવિષ્યકાળની કલ્પનાઓ કરી વિચારો એમાં ત્યાં વર્તમાન બગડી ગયો વર્તમાનનું સુખ નહીં લીધું. ઘણી વાર પાછું જવાનું કારણ આપણી યશોગાથા થઈ જાય છે કે અમે ભૂતમાં આવા હતા આમ કરી કરીને માણસ રહી જાય છે આમ જ રહી જાય આગળ નથી રહેતો. વર્તમાનમાં રહે છે ને એ આગળ વધી શકે છે ભવિષ્યમાં વિચારવાળો બી આગળ નથી વધી શકતો અને ભૂતમાં વિચારવાળો બી નહીં. બરાબર અમારું ઇન્ડિયા આવું હતું આમ કરીને અંગ્રેજો આગળ વધી आपने यहाँ नहीं रही क्या समझते हो हमारा ऐसा देश हमारे ऐसे विचार हमारे ऐसे वर्तमान में कई करता नहीं करता वर्तमान અને ભૂત નો વિચાર કરવા વાળા મને આમ થશે ભવિષ્યમાં બરાબર આમ છે તો ધર્મ ને અંદર કેટલી ધર્મ ને પકડી રહ્યું ને કેટલું લાભદાયક થાય છે. પણ કઈ આત્માનો વિચાર કરતા હોય ધંધા માટે વિચાર કરતા હોય ને વર્તમાન નો વિચાર વાળા કમાઈ શકે સાચી વાત છે. ઘણી એડવર્ટાઇઝમેન્ટ કરવા વાળો ભૂતમાં આમ થશે કરીને એ પણ બહુ એનો મજા નથી લઈ શકતો કેમ કે 25 વર્ષ પછી આમ થશે 10 વર્ષ પછી આમ થશે. અત્યારે તો પૈસા જોડીને દુઃખી થઈ ગયો
એ વિચારમાં જ છે ને ભવિષ્યમાં તકલીફ દેખે છે કે ભવિષ્યમાં સુખી થઈ. હવે હમણાં તો તું પાઈ પેટ કાપીને પૈસા રોકે છે લાખો એડવર્ટાઇઝમેન્ટ ધ્યાન બનાવવા માટે. એમાં એને આનંદ આવે છે પાછો. કમાતો હોય ત્યારે આનંદ નથી આવતો એટલો. આ જે છે બસ ખરો આનંદ કે આવું થશે કલ્પના. નામ થશે પછી એને એટલું કેમ આમ નામ સાંભળીને પકાઈ ગયો છે. આ બોધ તો થઈ જાય તો એ આમાં ફરે ને આમાં ફરે, બંનેમાં ફરે. હમણાં મારા એક સ્ટુડન્ટ છે અમેરિકામાં, એમના છોકરાને એમને એ બેનને ટ્રિપ્લેક્સ આવ્યા, 3 છોકરા. એટલે એ ટ્રીટમેન્ટ થી કરાવ્યા જાણી જોઈને. મેં એમને કીધું કે આવું થાય તો કે હા થાય, આવું ટ્રિપ્લેક્સ થાય છે. આવું કરવાની જેવું શું પડી કે એના પપ્પાને બહુ શોખ હતો એમ કે જો હું તો કાલે રહેવાનું નથી, કાલે રહું ન રહું મરી જાવ, હું નહીં તો મારો અંશ અહીંયા રહેશે તો ખરું. એક સાથે 3 એમ કે હું છું એમ જ મને તો લાગશે કે દેહ છોડીને જાય ને તો કે મારા હાથ છે એમ. દરેક પિતાને કે એવી રીતે હોય કે પોતે જતો હું તો રહેવાનું નથી પણ છોકરો હશે તો મારો અંશ તો રહ્યો ને. એ અંશ રહ્યો એમ એનો આનંદ માનીને પણ પોતે દેહ છોડે. ચલો એ તો છે અસ્તિત્વનો ત્યાં એને મોહ આટલો પડેલો છે. અંશ માનના છોકરા માટે જ આટલા હતા મથામણ છે ને કે છોકરો નથી છોકરી હોય તો છોકરી તો રહેશે પણ છોકરી તો રહેવાની છે ને, અંશ તો છે એ એનું નામ નથી ને, એનું ગોત્ર નથી. હા ત્યાં પછી નામ બદલાઈ જશે, ગોત્ર બદલાઈ જાય એટલે એને અંશ બદલાઈ જાય. એટલે એક વખત મેં કીધું કે પુરુષોના એટલે મનુષ્યના અંદર એ છે કે છોકરાના છોકરી સાહેબ આવે તો છોકરો આવે સારું, છોકરો આવે સારું, છોકરી ની વેલો વધે. અને પશુઓમાં એ છે કે સ્ત્રી આવે સારું, છોકરી. એટલે મને કે ભેંસ હોય તો એને પાડી આવે સારું, પાડો આવે તો કે અરે આમાં શું, ઓલી પાડી આવે તો પાડી ની એ ગાય ને એ મહત્તા છે ત્યાં એનો વેલો વધશે. ત્યાં લોક છે, અહીંયા લોક છે, ત્યાં લોક બધો વેલો વધારવો જોઈએ. અત્યારે કે એટલી તકલીફ પડે છે, પેલા એટલું નથી કે ભાઈ કે અત્યારે મોટા થયા પછી બહુ તકલીફ પડે છે. એક રડે બીજો સામે રાખે તો બીજા ત્રીજામાં જાય, ક્યાં ક્યાં થવું કે બધું તમારા જ કરેલા તમે ભૂખ ગોળી છો. અત્યારથી તમે ભવિષ્યના સુખ માટે મળશે કે નહીં મળશે તો તમને તમારા શત્રુ બની ઉભા રહે ને તો ખબર પડશે કે એના કરતા 2 વસ્તુ સારું હતું કે 1 વસ્તુ સારું હતું. અને ભાવ આપણા ભાવ આપણને પકડમાં આવી શકે છે, દ્રવ્ય કર્મ પકડમાં આવી શકતા નથી. આપણે વિભાવ દશક છે દાદાજી, એ વિભાવ છે, એ આત્માની શુદ્ધ પર્યાય છે. એ આત્માનો એક ગુણ છે, અશુદ્ધ પર્યાય વિભાવ. એ વૈભાવિક ગુણ છે, વૈભાવિક ગુણ છે ને, વૈભાવિક ગુણ છે. પણ આ રાગ દ્વેષ એ વૈગુણ નથી, એ ગુણની પર્યાય છે, ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. એટલે એને વૈભાવિક ગુણની સાથે લેવા દેવાના, વૈભાવિક ગુણ સાથે લેવા દેવા છે કે વૈભાવિક ગુણના કારણે જ આ પર્યાય અશુદ્ધ રૂપે પરિણમી છે. એના લીધે કે ફરમાં જોડાતા, કારણ કે એ રાગદ્વેષ રૂપે વિભાવ રૂપે પરિણમવાનું શક્તિ એ શક્તિ જીવને પૂતગલમાં જ છે. ધર્મ અધર્મ આકાશકાળમાં વિભાવ રૂપે પરિણમવાની શક્તિ નથી. આ 205 પ્રશ્ન અત્યાર સુધી પૂરા થયા. 206 નંબરથી આવતી વખતે લઈશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસાહુ